હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ધ્યેય જીપીએસસી. ધ્યેય જીપીએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પાર્થ સોરઠિયા આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધ્યેય જીપીએસસી ટીમ જે છે એનો ઉદ્દેશ શું છે? જીપીએસસી ઓનલાઈન સાથે સંકળાયેલી આ એક ટીમ છે. ધ્યેય જીપીએસસીનો ઉદ્દેશ એ જ છે કે જે જીપીએસસી દ્વારા, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે લેવાતી અથવા આયોજિત થતી જે અલગ અલગ એક્ઝામ્સ છે, જે અલગ અલગ પરીક્ષાઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટર, જીપીએસસી ક્લાસ 1-2, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય, એટલે કે જે આ જનરલ પરીક્ષાઓ જે છે એની તૈયારી કઈ રીતે કરવી એનું એક સચોટ માર્ગદર્શન આપવાનો અમે એક પ્રયાસ કર્યો છે કે આપ સુધી આ એક સચોટ માર્ગદર્શન પહોંચે. મારો જે પોતાનો અનુભવ છે એને હું આપ સૌ સાથે વહેંચું. છેલ્લા 4-5 વર્ષથી હું આ શિક્ષણ, આ સ્પર્ધાત્મક પરીક્ષાનું જે ક્ષેત્ર છે એમાં રાજકોટ, આમ જોવા જાઉં તો ગુજરાતમાં બધા શહેરોમાં મેં લેક્ચર્સ લીધા હશે અને ઇતિહાસ સિવાય બધા વિષય ભણાવેલા છે, અંગ્રેજી અને ગુજરાતીને બાદ કરતાં. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે બધા વિષયો પૂછાય છે એની વાત કરું છું. અહીંયા આ લેક્ચરની અંદર આજે મારો પ્રથમ લેક્ચર જે છે ધ્યેય જીપીએસસીની ટીમનો અથવા ધ્યેય જીપીએસસી, આ લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસાનું આકલન કરવાનું છે. તમારે પ્રાથમિક પરીક્ષામાં પણ આવે છે અને મુખ્ય પરીક્ષામાં પણ સાંસ્કૃતિક વારસાનો જે ટોપિક જે છે આવે છે. તો આનું આકલન, આનું એનાલિસિસ આપણે આ લેક્ચરની અંદર કરવાનું છે. હવે જુઓ, કોઈ પણ વસ્તુની એનાલિસિસ કઈ રીતે કરાય તો કે તમારે એના પાસ્ટ પેપર, તમારે એના પાછલા વર્ષના પેપરો જોવા પડે, ત્યારે જ તમે એનું વ્યવસ્થિત રીતે આકલન કરી શકો. સમજાય? તમારે એના પાછલા વર્ષના પેપરનો અભ્યાસ કરવો પડે, એનું એનાલિસિસ કરવું પડે. હવે એ એનાલિસિસ તમારે નથી કરવાનું. તમે અહીંયા જોશો આ લેક્ચરની અંદર આપણે એટલું ઊંડાણપૂર્વક કલ્ચરનું એનાલિસિસ કરવાનું છે. સાંસ્કૃતિક વારસો જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં જનરલ સ્ટડીઝ 1ના પેપરમાં 50 માર્ક્સનો પૂછાય છે, પીઆઈની પરીક્ષામાં 37 માર્ક્સનો પૂછાય છે. સમજાય છે? એસટીઆઈની પરીક્ષા હોય તો 200માંથી 25 માર્ક્સનો પૂછાય છે. તો આ આખા વિષયને તૈયાર કઈ રીતે કરવું, ક્યાંથી કરવું, કયા પુસ્તકોમાંથી કરવું, એ બધી માહિતી તમને આ લેક્ચરમાં મળવાની છે. એટલે આખો લેક્ચર તમે નિરાતે જોજો, વ્યવસ્થિત સાંભળજો અને એવું હોય તો થોડી ઘણી નોટ્સ પણ બનાવતા જજો. થોડી ઘણી કોમેડી પણ હું અહીંયા કરાવવાનો છું. જે મારા વિદ્યાર્થીઓ જૂના છે કે જે મને લાઈવ ક્લાસમાં સાંભળતા, તો બધાને ખબર છે કે હું થોડી ઘણી મોદી સાહેબની, થોડી ઘણી રાહુલ ગાંધીની, લાલુ પ્રસાદ યાદવની મિમિક્રી કરું છું, જાણું છું થોડી ઘણી. એ મારો શોખ છે. ઓકે, જે રીતે ભણાવવું એક મારો શોખ છે. 2016થી એટલે કે છેલ્લા 5 વર્ષથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલું છું. રાજકોટથી મેં મારી કારકિર્દીની શરૂઆત કરેલી ભણાવવાની. જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો છું. છેલ્લી જે 5 વર્ષમાં જે પરીક્ષાઓ લીધી છે જીપીએસસી, એ મોટાભાગની પરીક્ષાઓ મેં પાસ કરેલી છે. ઓકે, તો એ અનુભવના આધારે હું એમ નથી કહેતો કે હું શ્રેષ્ઠ છું, પરંતુ હું એક પ્રયાસ કરું છું કે આપ સૌ સુધી એક સારું એવું નોલેજ પહોંચે, એક સારું એવું જ્ઞાન પહોંચે, એક સારો એવો કન્ટેન્ટ પહોંચે અને એક વ્યવસ્થિત તમને માર્ગ મળે. સમજાય છે? આડાઅવળા માર્ગ નહીં, એક વ્યવસ્થિત જીપીએસસીને પાસ કરવાનો અને એને ક્રેક કરવાનો એક ઇઝીલી માર્ગ મળે. એટલે જ આપણે આ સંસ્થાનું આજે આપણો જે કોર્સ જે છે એનું નામ પણ આપણે ડિઝાઇન કર્યું છે ધ્યેય જીપીએસસી, જે જીપીએસસી ઓનલાઈનના પ્લેટફોર્મમાં જ તમને 5 તારીખે જોવા મળશે. ત્યાં સુધી આપણે આ દરેક જે વિષયો જે છે, સાંસ્કૃતિક વારસો હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ઓકે, ત્યારબાદ બંધારણ હોય, તો આ બધા વિષયોનું આપણે પાછલા વર્ષના પેપરોનું એનાલિસિસ કરવાનું છે. હવે જ્યારે આપણે સાંસ્કૃતિક વારસો હોય તો તમારે તમારો સિલેબસ સાઈડમાં રાખવાનો. સિલેબસમાં તો જુઓ, તમને કલ્ચરમાં 6 ટોપિક આપ્યા છે, પણ અહીંયા હું તમને કહીશ કે 6 ટોપિક નથી, હકીકતમાં ઘણા ટોપિક વધારે છે. તો એ ટોપિક ક્યાંથી વાંચવાના, આવના પાછળની જે ભૂતકાળમાં જે આયોજિત જે અલગ અલગ પરીક્ષાઓ છે એમાંથી પણ ક્યાંથી ક્વેશ્ચન પૂછાણા હતા, એ બધું આપણે અહીંયા જોવાનું છે. ચલો આપણે ચાલુ કરીએ. સાંસ્કૃતિક વારસો તો 2 ભાગ આપણે પાડી શકીએ, ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો જુઓ, જે કલ્ચર જે છે, જેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ અથવા કલ્ચર કહીએ છીએ, તો એમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વધારે પૂછાય છે. ગણેશ ગાયતોંડે હે, કભી કભી લગતા આપની ભગવાન હે. ઓકે, તો આ એના જેવું જ છે કે તમે ગુજરાતના કલ્ચરને ઇગ્નોર ના કરી શકો. જે ગણેશ ગાયતોંડે જે વાત કરે છે, કભી કભી લગતા આપની ભગવાન હે, તો એના જેવું છે કે તમે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઇગ્નોર ના કરી શકો. શું કામ ઇગ્નોર ના કરી શકો? તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો. જો
ટોટલ તમે જુઓ તો 2017ની જે જીપીએસસી હતી 2017માં જે જીપીએસસી આયોજિત થઈ હતી, મેં આપેલી અને મેં પાસ પણ કરેલી છે, પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા પણ, અને ઇન્ટરવ્યૂ સુધી મેં કીધું કે હું પહોંચેલો છું. તો 2017માં 50 માર્ક્સનું જે કલ્ચર આવે તો 50માંથી 34 તો ગુજરાતના કલ્ચરના હતા. 2018માં 40 ક્વેશ્ચન જે છે એ ગુજરાતના કલ્ચરના હતા. એટલે તમે જુઓ કે અહીંયા તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો 80% ગુજરાતનું કલ્ચર પૂછાતું. હવે 2019માં કેવું થયું ખબર છે? હમણાં એટલે કે અરાઉન્ડ ઓક્ટોબર મહિનામાં જે જીપીએસસી લેવાની હતી એમાં હમણાં જ મારે એની મેન્સ છે ફેબ્રુઆરીમાં. ઓકે, 14, 21 અને 28 તારીખે મારે એની મુખ્ય પરીક્ષા છે. એમાં પણ મારે 195નો પ્રાથમિક પરીક્ષામાં સ્કોર હતો. એટલે પીટીમાં બહુ બધા સ્કોર હોય છે, એટલે અહીંયા પીટી પ્લસ મેન્સ આપણે કરાવવાનું છે, એટલે એ કોઈ ચિંતા નથી કરવાની. 2019માં તમે જુઓ ટ્રેન્ડ ઘટ્યો, એટલે કે કલ્ચર પૂછાણું પણ કેટલા ટકા પૂછાણું? 50%. અહીંયા જે વધારે ટોપિક જે પૂછાણા કેમાંથી પૂછાણા? ભારતના સાંસ્કૃતિક વારસામાંથી પૂછાણા. આપણે એ પણ સમજીશું કે ભાઈ ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ અથવા કયા કયા પુસ્તકો વસાવવા જોઈએ. તમે પીઆઈની પરીક્ષા જુઓ, પીઆઈની પરીક્ષામાં ટોટલ જે પેપર હોય ને 300 માર્ક્સનું હોય, અને 300 માર્ક્સના પેપરમાં 8 વિષય આવે. કેટલા વિષય આવે? 8 વિષય આવે. જો જીપીએસસીની એક વિશેષતા શું છે ખબર છે? યુપીએસસીની જેવું ફ્લક્ચ્યુએશન નથી થતું કે એક વર્ષમાં ભૂગોળ તો કે માત્ર 3 ક્વેશ્ચન જ પૂછ્યા તો પછીના વર્ષે એવું થાય કે 14 ક્વેશ્ચન પૂછી નાખે. જીપીએસસીમાં એ બાબતે કન્સિસ્ટન્સી છે. તમે છેલ્લા કોઈ પણ વર્ષના પેપર ઉઠાવી લો, બધા જ વિષયમાંથી સરખું પૂછવાનું. જીપીએસસીની એક વિશેષતા એ રહી છે કે ટોટલ સપોઝ દેટ અહીંયા 300 માર્ક્સના પેપર છે તો 300 ભાગ્યા 8 કરીને બધા થોડાક એકાદ બે પ્રશ્નોમાં ફેરફાર થાય, બાકી આ જ રીતે પૂછવાનું. અહીંયા તમે જુઓ તો 2019માં 46 થી 47 ક્વેશ્ચન, 47 ક્વેશ્ચન કલ્ચરના હતા, એટલે 50 થી નજીક હતા. 2018માં તો 50 ફીટ 50 ક્વેશ્ચન. એસટીઆઈમાં તો કે 25 ક્વેશ્ચન ફીટ કલ્ચરના, કારણ કે એસટીઆઈ અને ડીવાયએસઓનું જે પ્રાથમિક પરીક્ષાનું પેપર હોય એ 200 માર્ક્સનું અને એક જ પેપર આવે. જીપીએસસીમાં 2 આવે, GS1 આવે અને GS2 આવે. સમજાય છે? જીપીએસસીમાં 2 પેપર આવે, પ્રાથમિક પરીક્ષાના જ 2 પેપર આવે, GS1 અને GS2. એટલે તમારે જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા પાસ કરવી હોય ને સાહેબ, તો તમારે 8 વિષય કડકડાટ કરવા પડે. 8 વિષય, અને એ જ વિષયો પૈકી એક વિષય છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અથવા ભારતનો સાંસ્કૃતિક વારસો, અને કમ્બાઇન્ડ રીતે આપણે કેવું હોય તો કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો. ગુજરાતના કલ્ચરમાં તમે જુઓ, ગુજરાતનું કલ્ચર કન્સિસ્ટન્ટ છે, એમાંથી પ્રશ્ન આવશે જ, કારણ કે તમે તમારો અભ્યાસક્રમ જુઓ. તમારા અભ્યાસક્રમમાં પણ ભારતના કલ્ચરના તો 2 જ મુદ્દા છે, બાકીના જે 5 મુદ્દા જે છે ગુજરાતના કલ્ચરના છે, તો ઓબ્વિયસલી ગુજરાતનું કલ્ચર પૂછાવાનું છે. પણ જો 2019માં શું થયું ખબર છે? કે 50% પૂછી નાખ્યું, એટલે પેટર્ન ચેન્જ થઈ, પેટર્ન બદલાણી. 2019ની અંદર 23 માર્ક્સનું ગુજરાતનું કલ્ચર પૂછ્યું ને 23 માર્ક્સનું ભારતનું કલ્ચર પૂછ્યું. 2 સેમ પૂછી નાખ્યું, બંને સરખું પૂછી નાખ્યું. એટલે હવે તમે ખાલી 2000 અને જુઓ મેરિટ પણ જુઓ, મેરિટ પણ વધ્યું છે. મને યાદ છે 2017ની, કારણ કે મેં 3 આ પીટી પાસ કરેલી છે. અહીંયા જે લખીને બધી પીટીઓ મેં પાસ કરેલી છે. 2017માં જીપીએસસી, 2018ની, 2019ની પીઆઈની 2 વખત પાસ કરી છે પણ રનિંગ નથી થતું. એસટીઆઈની, ડીવાયએસઓની બધી પીટીઓ પાસ કરેલી છે. 2017માં 113 મેરિટ એટકું, 113. તમે જો પેપર અઘરું નીકળ્યું છે, પેપર હાર્ડ નીકળે છે, પણ મેરિટ વધે છે, કારણ કે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવી છે. અત્યારે મને ખ્યાલ છે કે હું અત્યારે લેક્ચર ને બધું લેતો હોય ને એટલે મને છોકરાઓના ફોન આવે, મારા રિલેટિવ્સના ફોન આવે, એના કોઈ રિલેટિવ્સ હોય એના ફોન આવે કે અમારા છોકરાને ગવર્મેન્ટ ઓફિસર બનાવો છે, શું કરવું જોઈએ? તો અત્યારથી એ લોકો કોલેજ સમયથી જ, કોલેજ કાર્યકાળથી જ એ લોકો અભ્યાસ કરવા માંડ્યા છે જીપીએસસીનો. સમજાય છે? તો 2017ની અંદર 113 માર્ક્સ એટકું મેરિટ 400માંથી, 2018માં 120 એટકું, 2019ની અંદર તમે જુઓ 2019ની અંદર મેરિટ કેટલા એટકું ખ્યાલ છે કોઈ? 2019ની અંદર જે મેરિટ એટકું છે 139 એટકું છે. આ હું જનરલની વાત કરું છું, એમાં ફિમેલ રિઝર્વેશન હોય એટલે થોડું ઘટ. સમજાય? એ જ રીતે એસટીઆઈમાં તમે જુઓ મેરિટ ઘટ્યું પણ પાછું ડીવાયએસઓમાં 72 માર્ક્સ છે. હમણાં જે ડીવાયએસઓનું રિઝલ્ટ ડિક્લેર થયું તો 100માંથી 72 માર્ક્સ એટકું. પીઆઈમાં તો કે પેલી જે પીઆઈ લેવાની હતી 2017માં ઓક્ટોબર મહિનામાં જેની પ્રાથમિક પરીક્ષા હતી ત્યારે મેરિટ 108 એટકું હતું, પણ જે હમણાં જે પીઆઈનું રિઝલ્ટ આવ્યું એમાં 132 કંઈક મેરિટ એટકું છે. એટલે દિન પ્રતિદિન સ્પર્ધા વધી રહી છે, લોકોમાં જાગૃતતા આવી છે. સમજાય છે? લોકોમાં જાગૃતતા આવી છે. એટલે તમારે એક પ્રોપર વેની અંદર મહેનત કરવી પડે.
તો તમે જો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આપણે ઇગ્નોર ના કરી શકીએ. ઘણા લોકો યુપીએસસીની તૈયારી કરતા હોય એટલે મને ફોન આવે કે સાહેબ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરવાનો કે નહીં કરવાનો. ભાઈ કરવો પડશે. આમાં એક એક માર્ક્સની કિંમત હોય, એક એક માર્ક્સની કિંમત હોય. ટોટલ જીપીએસસીમાં સપોઝ દેટ 3 લાખ ફોર્મ ભરાય તો 3 લાખમાંથી પીટીમાં કેટલા, મેન્સમાં કેટલા લે છે? 3000. તો અહીંયા જુઓ 1% રિઝલ્ટ આવ્યું તો તમારી સ્પર્ધા, તમારી હારે ક્લાસની અંદર, એક સ્કૂલની અંદર સપોઝ દેટ 100 જણા છે, 100માંથી એક વ્યક્તિ સિલેક્ટ થાય. સપોઝ દેટ એક્ઝામ દેવા 3 લાખ આવે છે તો સમજો સ્પર્ધા છે, કોમ્પિટિશન છે. એટલે આ સ્પર્ધામાં તમારે ટકવું હોય તો તમારે વર્ક કરવું પડશે. તમે કોઈ એક વિષયને ઇગ્નોર ના કરી શકો. યુપીએસસીની જે વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગમાં તૈયારી કરતા, ઘણાને એવું લાગે કે કલ્ચર તો અઘરું છે, મંદિરો યાદ રાખવાના, ભરતકામ યાદ રાખવાના, પણ એ યાદ રાખવું પડશે. પરીક્ષામાં પાસ થવું છે તો થોડોક ત્યાગ કરવો પડશે. બલિદાન દેના પડેગા. સેક્રેટ ગેમમાં ગુરુજી કહે છે ને, બલિદાન દેના પડેગા. તો અહીંયા બલિદાન તમારે આપવું પડશે. સમજાય? સંઘર્ષ થોડોક કરવો પડશે. તો કલ્ચર આપણે સમજીશું, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્યાંથી કરવો ને હું તમને કહીશ. પણ તમે જુઓ આ કન્સિસ્ટન્ટ છે. અહીંયા પણ 34 માર્ક્સનું 2017માં, 2018માં 40 માર્ક્સનું, એટલે બહુ વધારે કહેવાય. ભારતનું ખાલી 10, પણ અહીંયા પાછું ઘટી ગયું. તમારે વધારે માર્ક્સ મેળવવા હોય તો તમે ભારતના કલ્ચરને ઇગ્નોર ના કરીશું. ભારતનું કલ્ચર પણ તમારે વ્યવસ્થિત કરવું પડે, કારણ કે ટ્રેન્ડ બદલાણો. જો 2017, 18 ને પછી ડાયરેક્ટલી 19માં ભારતનું કલ્ચર વધારે પૂછાયું. હવે આવનારા સમયમાં પાછી એક જીપીએસસીનું જે લાસ્ટ ટાઈમ કેલેન્ડર હતું એમાં એવું લખ્યું હતું કે 200 જગ્યાઓ આવવાની છે જીપીએસસી ક્લાસ 1, 2ની. તો પછી તમે ભારતનું કલ્ચર ત્યારે ઇગ્નોર કરીને જાઓ તો ના ચાલે. તમારે ભારતનું કલ્ચર પણ કરવું પડશે. એ ક્યાંથી કરવું એ હું તમને કહીશ. સમજાય? એ કોઈ ચિંતા નથી કરવા. પણ એક બાબત અહીંયા સ્પષ્ટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. જો એસટીઆઈનું પેપર, એસટીઆઈમાં કલ્ચર કેટલા માર્ક્સનું પૂછાય ખબર છે? 25 માર્ક્સનું. એટલે 25માંથી 16 સવાલો ખાલી ગુજરાતના કલ્ચરમાંથી હતા. ડીવાયએસઓમાં પણ 25 માર્ક્સનું કલ્ચર હોય, કારણ કે 25 × 8 કરવાના હોય. એટલે 25 × 8 એટલે 200 થાય. અહીંયા 37 માર્ક્સનું પૂછાય પીઆઈમાં. તો 37માંથી 29 ક્વેશ્ચન હતા. અહીંયા 46 કા 47 હતા, એમાંથી 23. એટલે કમ્પેરેટિવલી એક એનાલિસિસ આપને નીકળે છે કે ભાઈ જે કલ્ચર પૂછાય છે અત્યાર સુધીની જે પરીક્ષાઓમાં કલ્ચર પૂછાણું એમાંથી 75% કરતાં પણ વધારે, 75% કરતાં પણ વધારે જે ભાર હોય છે એ ગુજરાતના કલ્ચર ઉપર હોય છે. જ્યારે 25 થી 30%, અહીંયા 70 થી 75 લઈ શકો, અથવા 25 થી 30% જે ભારાંક હોય છે, 25 થી 30% જે ભારાંક હોય છે એ ભારતના કલ્ચરનો હોય છે. આવું એનાલિસિસ હું એવું નથી કહેતો કોઈ નહીં કરાવે, પણ જ્યારે પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે આ બધું આકલન કરવું પડે અને પછી તમારે વિષય ફંફોળવા જવાય. સમજાય છે? ચલો આગળ વધીએ. અને કોઈ એક પુસ્તક વાંચી અને જીપીએસસીમાં પાસ નહીં થવાય છે. તમે એમ કહો કે ભાઈ આ એક બુક વાંચી લો તો પાસ થઈ જશે, ખોટી વાત છે. તમારે ફંફોળવું પડશે, તમારે નવું નવું વાંચવું પડશે. રીડર મેક લીડર. જે વાંચશે એ નેતા બનશે. નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન એ 21મી સદીનું નાણું છે. આ વાસ્તવિકતાને સમજવી પડશે. સમજાય? ચલો આગળ વધીએ. આની કોઈ શોર્ટકટ કી નથી. આ આપણે વાત કરી ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. હવે આપણે ચર્ચા કરવાની છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તમે અહીંયા જોઈ શકો છો ભીખુ માત્રે, ઓકે, જે સત્યા પિક્ચર છે એમાં મનોજ બાજપેયીનો રોલ છે. એટલે શરૂઆતમાં આ ફોટો થોડુંક કોમેડી થાય અને તમને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે એટલા માટે આપણે થીમ લીધી હોય કે શરૂઆતમાં કલ્ચરનું જે વેઇટેજ હતું ને એ બહુ ઓછું રહેતું હતું. શરૂઆતના સમયમાં ભારતના કલ્ચરનું વેઇટેજ ઓછું હતું. તમે અહીંયા જોઈ શકો છો કે 2017માં 14 માર્ક્સનું હતું. 2018ની જે પરીક્ષા ગઈ જીપીએસસી ક્લાસ 1, 2 તો એમાં 10 માર્ક્સનું જ હતું. એટલે કે 20% જ કલ્ચર હતું. અહીંયા ડાયરેક્ટલી 50% થઈ જાય છે. એટલે આ એવું કહેશે કે ભાઈ મને ઇગ્નોર ના કરો તમે, મને પણ તમારે પ્રિપેર કરવું પડશે, મને પણ તમારે વાંચવું પડશે. કારણ કે અહીંયા 23 માર્ક્સનું પૂછાય. 2019ની જે પરીક્ષા લેવાની જીપીએસસી ક્લાસ 1, 2ની ઓક્ટોબરમાં જ હતી, હમણાં જેની મેન્સ છે, તો એમાં 23 માર્ક્સનું પૂછાય. અને આ બધું મેં આકલન કર્યું છે ભાઈ. આ બધા મેં મારી જાતે એનાલિસિસ કરીને આ બધું બનાવેલું છે. પીઆઈમાં તમે જુઓ તો 25માંથી 9 માર્ક્સ, 37માંથી 37 માર્ક્સનું જે હતું એમાંથી 9 માર્ક્સનું ઇન્ડિયન કલ્ચર પૂછાણું. એસટીઆઈમાં જો પાછું વધારે પૂછાણું. એસટીઆઈમાં 14 માર્ક્સનું ગુજરાત, 16 માર્ક્સનું ગુજરાતનું હતું અને અહીંયા 9 માર્ક્સનું, અહીંયા 9 માર્ક્સનું જે છે એસટીઆઈમાં જે છે એ કલ્ચર ભારતનું પૂછાય. એટલે ભારતના કલ્ચરના પોઈન્ટ જે છે અહીંયા વધારે આવે છે. ભારતનું કલ્ચર જે છે અહીંયા વધારે પૂછાય છે. ડીવાયએસઓમાં ઓછું પૂછાય. 21 માર્ક્સનું ડીવાયએસઓમાં ગુજરાતનું કલ્ચર હતું. એટલે એક સ્પષ્ટ બાબત શું થાય છે
ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસાને પણ આપણે ઇગ્નોર નથી કરવાનો. આમાં પણ આપણે એક બુક તો વાંચવાની જ છે. બધા સજેશન એવું કરતા હોય કે જીસીઆરટી વાંચો, તો હવે પ્રશ્ન એ શા થાય કે શું જીસીઆરટી ઇનફ છે? હું તમને સાહેબ લખીને કહી દઉં, મેં બધી જીસીઆરટી જ્યારે મારી શરૂઆતની મેં તૈયારી ચાલુ કરી ને 2015માં, બધી જીસીઆરટીઓ ઘસી નાખી હતી, બધી એનસીઆરટીઓ ઘસી નાખી હતી, પણ એનો જે કોસ્ટ બેનિફિટ રેશિયો છે, ક્યાં જીસીઆરટી વાંચવી હું કહીશ. કલ્ચર માટે કોઈ પણ જીસીઆરટી વાંચવાની નથી, જરૂર પણ નથી. કલ્ચર માટે કોઈ જીસીઆરટી વાંચવાની જરૂર પણ નથી. હું તમને એટલી રેફરન્સ બુક કહું, એમાંથી એટલા પેજ કહું, એ વાંચી નાખો. અથવા જે મારા સ્ટુડન્ટ છે કે જેણે જીપીએસસી ઓનલાઈનમાંથી ધ્યેય જીપીએસસીનો કોર્સ ખરીદો છે, એને તો હું ગેરંટી સાથે કહું છું કે તમારી એક્ઝામમાં જે 50 માર્ક્સનો જે સાંસ્કૃતિક વારસો પૂછાય જીપીએસસીમાં, એમાંથી મિનિમમ 35થી 37 માર્ક્સનો એમાંથી બેઠે બેઠો હશે. એ રીતે મેં એનાલિસિસ કરીને ભણાવ્યું છે. એ આપણે આગળ સમજીશું કઈ રીતે આખું એનાલિસિસ પણ કર્યું છે. તો ભારતનો સાંસ્કૃતિક વારસો 2019માં વધારે પૂછાઈ ગયો. બાકી તો કેવું હતું લેવલ કે અહીંયા 50માંથી 14, અહીંયા રાઉન્ડ જોવા જાવ તો 10, અહીંયા તમે જોવા જાવ તો બી 37માંથી 9, 37માંથી અહીંયા પણ તમે જોવા જાવ તો ઓછું છે. પણ એસટીઆઈમાં કમ્પેરેટિવલી 25 માર્ક્સનું હોય તો વધારે જ કહેવાય. આમ તો એસટીઆઈમાં 23-24 માર્ક્સનું જ હતું કલ્ચર. એક હિસ્ટ્રી કે કલ્ચરનો ક્વેશ્ચન એ તમે નક્કી ના કરી શકો, એટલે 23-24 માર્ક્સનું કહી શકાય. પણ ત્યાં જો વેઇટેજ પાછું વધી ગયું છે, અરાઉન્ડ 33-34% વેઇટેજ થઈ જાય છે. સમજાય છે? એટલે આવી બાબતોનું પણ આપણે ધ્યાન રાખવું પડે. હવે આવું આકલન તમને કંઈ, અને આ બધા જે મેં પેપર લીધા છે એ જે જીપીએસસીની પરીક્ષાઓ, જે જીપીએસસી દ્વારા આયોજિત પરીક્ષા છે એના પેપર છે. એસટીઆઈ પણ કોણ લેશે? જીપીએસસી. ડીવાયએસઓ પણ કોણ લેશે? જીપીએસસી. પીઆઈ. હજી આમાં એક પેપર હું એડ કરી શકું, પણ મેં નથી કર્યું. ચીફ ઓફિસર. ચીફ ઓફિસરની પરીક્ષા પણ જીપીએસસી દ્વારા લેવાય છે, પરંતુ થોડુંક લાંબુ થઈ જતું હતું, એટલે મેં આ 6 જ પેપર સુધી સીમિત રાખ્યું છે. ઓકે, લાસ્ટ 6 પેપર. હવે જુઓ, એમાં પીઆઈના પણ 2 પેપર હતા, પણ મેં જે છેલ્લું હતું એ લીધું. ડીવાયએસઓના પણ 2 પેપર હોય, પણ મેં જે છેલ્લું હતું એ લીધું. એસટીઆઈનું તો હજી એક જ વખત એક્ઝામ હમણાં લેવાની છે, તો એનું એક જ પેપર હોય, કારણ કે નહીંતર ગ્રાફ લાંબો થઈ જાય. ઓકે, તો ભારતના સાંસ્કૃતિક વારસા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ગ્રાફને આપણે અહીંયા એનાલિસિસ કર્યો કે કઈ રીતે આ પૂછાણું. ચલો હવે આગળ વધીએ. હવે બહુ બધાને પ્રશ્ન હોય કે વિધાનવાળા પ્રશ્નો. હવે સાહેબ આવા પ્રશ્ન એટલે કેવા પ્રશ્ન? જે નવા છોકરા હોય ને એને મારે સમજાવવું પડે. જે નવા વિદ્યાર્થીઓ જીપીએસસી ઓનલાઈનમાં જોતા હોય એને મારે સમજાવવું પડે કે ભાઈ વિધાનવાળા એટલે શું ખબર છે? તમને એવો પ્રશ્ન પૂછે કે આપેલા વિધાનોમાંથી સત્ય વિધાન શોધીને લખો. સત્ય વિધાન શોધીને લખો. હવે આમાં કેવું હોય કે તમને એક ફેક્ટ ના પૂછવું હોય, તમને ફેક્ટ બહુ બધા પૂછે. જેમ કે એમાં વિધાન લખ્યું હોય, વિધાન 1 અને વિધાન 1માં એવું લખવું હોય, જેમ કે નૃત્ય કલા વિશે પૂછવું હોય તો એમાં લખવું હોય વિધાનમાં. વિધાન 1, કથક નૃત્યમાં હિન્દુસ્તાની સંગીતનો ઉપયોગ થાય છે. આ વિધાન 1 હોય. વિધાન 2 એવું હોય, ત્રિભંગા મુદ્રા કુચીપુડી નૃત્યમાં જોવા મળે છે. આ બીજું વિધાન હોય. અને ત્રીજું વિધાન હોય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ત્રીજું વિધાન કંઈક એવું હોય કે કોઈ સંગીત, તમને નૃત્ય કલાની જે આપણે વાત કરીએ છીએ એટલે તમને કોઈ ત્રીજું વિધાન એવું આપી દીધું હોય, કોઈ વાદ્યનું કે એવું કંઈક આપી દીધું, અથવા કોઈ કે ભાઈ મણિપુરી સંગીત વિશે કંઈ પૂછ્યું, અથવા સતરિયા વિશે પૂછ્યું કે ભાઈ સતરિયા સંગીતમાં બોર ગીતનો ઉપયોગ થાય છે. તો જુઓ, આ વિધાન સાચું છે, બોર ગીતવાળું વિધાન સાચું છે, પેલું વિધાન પણ સાચું છે. કથક ઉત્તર ભારતમાં એટલે ત્યાં હિન્દુસ્તાની સંગીતનો પણ ઉપયોગ થાય. પણ જે બીજું વિધાન જે છે કે કુચીપુડીમાં ત્રિભંગા મુદ્રા જોવા મળે છે, તો એ વિધાન ખોટું છે. ત્રિભંગા મુદ્રા એટલે અહીંયાથી, એટલે કે અહીંયા ડોકેથી, કેડેથી અને પગેથી. પગમાં ક્યાં? તો કે જે આપણા પગ એટલે કે જે, તો ત્યાંથી 3 ભાગમાં મળેલી એક વળેલી એક લાસ્ય મુદ્રા હોય ને એને ત્રિભંગા કહેવાય. તો આમાં 2 વિધાનો સાચા છે, એક વિધાન ખોટું છે. પછી નીચે ઓપ્શન આપ્યા હોય, એ તો કે વિધાન 1 અને 2 સાચું છે, બી તો કે 1, 2, 3 બધા સાચા છે. તો આવા ક્વેશ્ચન પણ જીપીએસસી પૂછે છે અને છોકરાઓ આમાં માર ખાઈ જાય છે, અને છોકરાઓ અહીંયા માર ખાઈ જતા હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 2017માં જો હવે અહીંયા હેરાફેરીનો એક ડાયલોગ છે, દેવા રે દેવા ક્યાં હો ગયા અબ ક્યાં હુઆ હે. ઓકે, તો એ અહીંયા એના જેવું જ છે કે ભાઈ 2017માં વિધાનવાળા જે પ્રશ્નો હતા ને
એ માત્ર એક જ હતો, એક જ ક્વેશ્ચન ખાલી આવો વિધાનવાળો હતો. મેં 2017ની જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરેલી છે પીટી. મારે ત્યારે પણ 160 ઉપર કંઈક સ્કોર હતો. 2018માં 180 જેવો સ્કોર હતો, ત્યારે 9 હતા. અને 2019માં મારે સ્કોર વધ્યો, પણ વિધાનવાળા પ્રશ્નોની સંખ્યા વધી ગઈ. જો ગ્રાફ જો આ રીતે વધે છે, આ કોરોનાના ગ્રાફ જેવો વધ્યો છે. યુ કેન સી હિયર. તો જીપીએસસી ક્લાસ 1-2 શું આ 2017 લખવું, 18 લખવું, આ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા છે. તો તમે ગ્રાફ જોઈ શકો. 2017માં એક જ વિધાનવાળો પ્રશ્ન હતો, 9માં 2018માં તો કે 9 અને 2019માં તો કે 17. લાસ્ટમાં જે પીઆઈની પરીક્ષા લેવાની એક પણ પ્રશ્ન વિધાનવાળો નથી સાહેબ. તમે પેપર ચેક કરવાની છૂટ છે. પીઆઈ ક્લાસ 2ની પરીક્ષા હોય, પણ પીઆઈમાં જો પ્રશ્ન સરળ હશે, મેન્સમાં પણ સરળ હોય અને પીટીમાં પણ સરળ હોય. એનું એક કારણ એ હોય કે એમાં રનિંગ આવે, એમાં તમારે દોડવાનું આવે. એટલે મારા જેવા તો દોડવામાં નીકળી જ જાય. ઓકે, એટલે પીઆઈમાં એક પણ ક્વેશ્ચન વિધાનવાળા પ્રકારના નહોતા. એફટીઆઈની અંદર 2 પ્રશ્નો હતા, 25માંથી 2 પ્રશ્નો વિધાનવાળા હતા અને ડીવાયએસઓમાં પણ 2 પ્રશ્નો વિધાનવાળા હતા. સમજાય છે? કલ્ચરની વાત કરું છું. જો વિધાનવાળા પ્રશ્ન કલ્ચરમાં ઓછા પૂછાય છે, પરંતુ બંધારણ હોય, ભૂગોળ હોય, આ પ્રકારના જે વિષયો હશે ત્યાં તમારે વિધાનવાળા પ્રશ્નો વધારે આવશે. એ આપણે આગળ ચર્ચા કરીશું. તો અહીંયા એટલા માટે જ કહેશે, કારણ કે આ 17 ક્વેશ્ચન 2019માં જોયા એટલે કહે છે દેવા દેવા કા હો ગયા. ઓકે, યુ કેન સી હિયર. તો વિધાનવાળા પ્રશ્નો આપણે જોયું કે ભાઈ જીપીએસસીમાં હવે વધારે પૂછાવાનો ટ્રેન્ડ થયો છે. એસટીઆઈ ડીવાયએસઓ ભલે સુપર ક્લાસ 3ની પરીક્ષા છે, પણ એનું લેવલ જીપીએસસી ક્લાસ 1-2નું જ છે અને બંનેનો અભ્યાસક્રમ પણ સેમ જ છે. એટલે આ બધી પરીક્ષાઓ તમે સાથે તૈયારી કરી શકો અને આપી શકો. અને દાસા સાહેબે પણ પોતાનું ટ્વીટ કરી દીધું છે, ટ્વીટ કર્યું જ છે કે આવનારા સમયમાં પીઆઈ અને એસટીઆઈની પરીક્ષા લેવામાં આવશે. મને એવું લાગે છે કે માર્ચ અથવા એપ્રિલમાં પરીક્ષા હશે, એવું મારું માનવું છે, એવું મારું અનુમાન છે. પછી ક્યારે હોય એ મને ખબર નથી. ચલો આગળ વધીએ. જોડકાવાળા પ્રશ્નો. આ પણ આપણે ફેરીનો એક ડાયલોગ લીધો છે કે જોડકાવાળા પ્રશ્નોમાં પણ જો જોડકાવાળા પ્રશ્નો કઈ રીતે પૂછાતા હોય કે આ બાજુ એ આપ્યું હોય, આ બાજુ બી આપ્યું હોય. ઉદાહરણ તરીકે અહીંયા વાત કરું તો સાહિત્યનો હું કોઈ એક ક્વેશ્ચન લઉં, અહીંયા અલગ અલગ બુકના નામ આપ્યા, જેમ કે કાર્ડિયોગ્રામ. ઓકે, ત્યારબાદ બીજી કોઈ બુક લખી હોય કે 7 પગલાં આકાશમાં, 7 પગલાં આકાશમાં. ત્યારબાદ ત્રીજી કોઈ બુક લખી હોય પેરાલિસિસ. ચોથી કોઈ અહીંયા કોઈ બુક લખી હોય. ઓકે, ચોથી કોઈ બુક લખેલી હોય જેમ કે મારી હકીકત. સામેની બાજુ જે છે ને એ તમને શું પૂછવું ખબર છે? સામેની બાજુ અલગ અલગ લેખકોના નામ હોય. જેમ કે કાર્ડિયોગ્રામ કોણે લખી છે તો ગુણવંત શાહે. 7 પગલાં આકાશમાં કોણે લખી છે તો કે કુંદનિકા કાપડિયાએ લખેલી છે. પેરાલિસિસ તો કે ચંદ્રકાંત બક્ષીએ લખેલી છે. મારી હકીકત તો કે નર્મદની આત્મકથા છે. બક્ષી, ચંદ્રકાંત બક્ષીની પણ આત્મકથા છે બક્ષીનામાં. 7 પગલાં આકાશ અને કાર્ડિયોગ્રામ બહુ મસ્ત બુક છે, મેં બંને વાંચેલી છે એટલે મને યાદ છે. ઇવન પેરાલિસિસ પણ વાંચેલી છે. મારી હકીકત જે નર્મદનું જે પુસ્તક જે છે આત્મકથા એ બાકી છે, પણ ભવિષ્યમાં સમય મળશે તો એ પણ વાંચીશ. જોડકાવાળા પ્રશ્નો આ રીતે પૂછાતા હોય છે. એટલે તમને એક જ પ્રશ્નમાં એ લોકો જાજા ફેક્ટ પૂછે છે. વન લાઇનર ક્વેશ્ચનમાં શું હોય કે એક જ તમને વન લાઇનર આપતી દીધું હોય કે ભાઈ નીચે પૈકી કયું મંદિર દ્રવિડ શૈલીનું છે, અથવા તમને એવું પૂછે કે મંડપને જગમોહન તરીકે કઈ મંદિર સ્થાપત્ય શૈલીમાં ઓળખવામાં આવે છે. તો અલગ અલગ હોય ઓપ્શન. એ ખજુરાહો, બી હોય નાયકા, સી હોય વિજયનગર અને ડી લખ્યું હોય ઓડિશા. તો ઓડિશા ઇઝ અ રાઈટ આન્સર. ને આ પ્રશ્ન એક પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે. તો આવા ક્વેશ્ચનને વન લાઇનર કહેવાય. જોડકાવાળા ક્વેશ્ચન કોને કહેવાય ખબર પડી ગઈ, વિધાનવાળા કોને કહેવાય એ પણ ખબર પડી. આ તો 3 રીતે ક્વેશ્ચનની પેટર્ન હોય. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય. તો જોડકાવાળા પ્રશ્નો જો 2017ની જીપીએસસીમાં ભલે વિધાનવાળા પ્રશ્નો નહોતા, તમે જો 2017ની જીપીએસસીમાં જુઓ ને તો તમને વિધાનવાળા પ્રશ્ન નહીં જોવા મળે. એક જ પ્રશ્ન વિધાનવાળો હતો, પણ અહીંયા તમે વિધાનવાળા પ્રશ્નો જુઓ, અહીંયા તમે જોડકાવાળા પ્રશ્નો જુઓ કેટલા છે, 16 છે. એટલે એ જો સરભર કરી નાખ્યું. તો એવું નહોતું કે પેપર ઇઝી હતું. જોડકામાં તમને એકાદ જોડ આવડતી હોય બાકી ના આવડતી હોય તો પછી ટફ પડી જાય. એકાદી જોડ આવડતી હોય અને બાકીની જોડ ના આવડે તો થોડુંક ટફ પડે, થોડુંક અઘરું પડે.
એટલે 2017માં 16 ક્વેશ્ચન હતા, 2018માં ટ્રેન્ડ ઘટ્યો, 5 જ પૂછાણા, 2019માં તો એક જ ક્વેશ્ચન પૂછાણો, જોડકાવાળો પ્રશ્ન 2019માં એક જ પૂછાણો. એટલે જો આ ગ્રાફ પણ આ રીતે ઘટ્યો છે. એટલે પહેલાં જોડકાવાળા ક્વેશ્ચન વધારે પૂછાતા, હવે આ લોકોએ બંધ કરી દીધા છે. પીઆઈમાં તમે જુઓ એક જ હતો, એસટીઆઈમાં એક જ હતો, ડીવાયએસઓમાં 3 ક્વેશ્ચન આવ્યા. એટલે જે સુપર ક્લાસ 3ની પરીક્ષામાં વધ્યા 1ના 3 થયા, પણ એ જોડકાવાળા પ્રશ્નનો જે ટ્રેન્ડ હતો એ ઘટ્યો છે, ટ્રેન્ડ જે છે ઘટ્યો છે. એટલે જ અહીંયા જો ઓમ પૂરી કહેશે, અબ મિલતા ही नहीं, पता नहीं कहाँ चला गया, ओके, पता नहीं कहाँ है, તો એના જેવું છે. ઓકે, अब मिलता ही नहीं, पता नहीं कहाँ है. તો જોડકાવાળા જે પ્રશ્નો જે છે એ પૂછાવાનું હવે ઘટ્યું છે, સમજાય? એનું જે પ્રમાણ જે છે એ ઘટ્યું છે. તો 2017-18 જો આ બધી જીપીએસસી છે તો મેં આગળ પણ તમને વાત કરી, તો જોડકાવાળા પ્રશ્નો પણ ઘટ્યા છે. હવે જો આમાં એવરગ્રીન પ્રશ્ન કયા છે કે જે દર વખતે કલ્ચરમાં પૂછાય, અને કલ્ચર આના માટે જ છે. કલ્ચરનો બીજો ફાયદો શું? કલ્ચરમાં કરંટ અફેર બહુ ઓછું આવે. કરંટ અફેર કદાચ કોઈ એવોર્ડ હોય તો આવે, બાકી કરંટ અફેર ના પૂછાય. કલ્ચરમાં કંઈ કરંટ અફેર્સ ના હોય. સાંપ્રત પ્રવાહ અને કલ્ચરને કોઈ સંબંધ નથી. એટલે કલ્ચરમાં તમે વાંચીને જાઓ એટલે બીજી કોઈ એક્ઝામ માટે જો સાયન્સ, ટેકનોલોજી, ઇકોનોમિક્સ, આ બે વિષય કેવા છે ખબર છે કે એમાં સાંપ્રત પ્રવાહ સાથે તમારે જોડાયેલું રહેવું પડે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોઈ મોનિટરી પોલિસી બહાર પાડે તો એના સાથે તમારે તમારા ફેક્ટ જે છે એને પણ કનેક્ટ કરવા પડે. સરકારે જે આત્મનિર્ભર જે પેકેટ લોન્ચ કર્યું તો હવે તમારે એને વાંચવું પડે. સરકાર બીજા વર્ષે નવો ઇકોનોમિક સર્વે બહાર પડે તો જૂનો ભૂલી જવો પડે. સરકાર પાછું બજેટ નવું રજૂ કરે. બજેટની થિયરી ખબર હોવી જોઈએ, પણ એના પછી ફેક્ટ પણ તમને ખબર હોવા જોઈએ. જ્યારે કલ્ચરમાં દ્રવિડ શૈલી પછી બદલે નહીં. મોદી સાહેબ કાલે સવારે આવે ને દ્રવિડ શૈલીનું નામ પછી કંઈ બદલાવી ના નાખે. દ્રવિડ શૈલી એ દ્રવિડ શૈલી જ રહે સ્થાપત્ય કળાની. ચાલુક્ય શૈલી હોય તો ચાલુક્ય શૈલી જ રહે, પછી એનું નામ બદલે નહીં. હવે એના જે ફીચર્સ હોય એમાં પછી મોદી સાહેબ પોતાનું નવું ફીચર ના બદલાવી શકે. અર્થતંત્રમાં તો નોટબંધી, જીએસટીને એવું લાવી શકે, પણ સ્થાપત્ય કળામાં એ કોઈ બદલાવ ના કરી શકે. એટલે એ કેવું છે, શાશ્વત છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એમાં કોઈ સાંપ્રત પ્રવાહના એટલા બધા તમારે કંઈ કરવાનું નહીં આવે. એક વખત તમે આની નોટ્સ બનાવી લીધી, વાંચી નાખ્યું તો આ રોકડા માર્ક્સ છે, એવું મારું માનવું છે. ઓકે, ચલો આગળ વધીએ. વન લાઇનર પ્રશ્નો જોઈએ. ગુરુજી, સેક્રેડ ગેમ. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. તો એના જેવું છે અહમ બ્રહ્માસ્મિ. કારણ કે કલ્ચરની અંદર વન લાઇનર ક્વેશ્ચન એવરગ્રીન છે. જો અહીંયા તો કે 50માંથી જે 31 ક્વેશ્ચન હતા એ માત્ર ને માત્ર વન લાઇનર હતા. 2018માં તો કે 36 ક્વેશ્ચન વન લાઇનર હતા. 2019માં પણ 28 ક્વેશ્ચન તો વન લાઇનર હતા. વન લાઇનર એટલે શું કે તમને એક પ્રશ્ન આપ્યો, નીચે ડાયરેક્ટલી વાંચી લેવા. ઘણા લોકો શું કરતા, એટલે 5000 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પહેલી બાબત તો હું તમને સ્પષ્ટ કરી દઉં, તમારી પાસે અમારા શબ્દો ખાસ સાંભળજો બધા વિદ્યાર્થીઓ, જ્યાં સુધી તમારો કન્સેપ્ટ ક્લિયર ના થયો હોય ને, જ્યાં સુધી તમારો કોઈ પણ કન્ટેન્ટનો કન્સેપ્ટ ક્લિયર ના થયો હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ નહીં કરવાના. હવે તમે ડાયરેક્ટલી જ વાંચવા માંડો કે ભાઈ લલિતા દુઃખ દર્શન નાટક જે છે એ કોણે લખેલું છે, હરિશ્ચંદ્ર નાટક એ ગુજરાતી રંગભૂમિમાં કોણે લખેલું છે, તો કંઈ કામનું નથી. દ્વારકા દસ સંપત એ કઈ પ્રકારની કંપની, તો નીચે ઓલો પાટણકર ફ્રેન્ડ્સ કંપનીને એવું બધું લખ્યું. પણ એ આખો કન્સેપ્ટ તમારો ક્લિયર થયો હોય તો વધારે સારું. એટલે મારી જે પણ જીપીએસસીના એસ્પિરન્ટ્સ છે એ લોકોને એક વિનંતી છે કે આપ સૌ ડાયરેક્ટલી ક્વેશ્ચન સોલ્વ નહીં કરતા. કોઈ એક બુકલેટ લઈ લીધી, બીજું જે એક જ બુક આવે કે ભાઈ આ એક કોઈ જનરલ નોલેજની બુક આવે તો એ જીપીએસસીમાં પેલા આપણા મનમાં કેવી એક આપણા મસ્તિષ્કની અંદર એક એવી માનસિકતા બંધાઈ ગઈ હોય છે કે આ જનરલ નોલેજની બુક વાંચી નાખે ને એટલે જીપીએસસી પાસ થઈ જાય. આ એક ખોટી માનસિકતા છે. એથી જીપીએસસી પાસ ના થવાય ભાઈ. 3-4 લાખ લોકો તૈયારી કરે છે ને એમાંથી એને ખાલી 50 ડેપ્યુટી કલેક્ટર બનાવવાના છે. એટલે એ લોકો કંઈક લેવલવાળું લઈને આવવાના છે. સમજાય છે? આગળ વધીએ ચાલો. તો વન લાઇનર ક્વેશ્ચન એવરગ્રીન છે. કલ્ચરની અંદર જો એસટીઆઈમાં પણ 22 પ્રશ્નો તો વન લાઇનર હતા, ડીવાયએસઓમાં 20 હતા, પીઆઈમાં તો 37 ક્વેશ્ચન વન લાઇનર હતા. એટલે મોટાભાગના વન લાઇનર હતા. વિધાનવાળા પણ આપણે જોયું નહોતા, જોડકાવાળા પણ એકાદો ક્વેશ્ચન કંઈક હતો. તો 37 ક્વેશ્ચન, વિધાનવાળું તો એક નહીં, જોડકાવાળું એક. પીઆઈની પરીક્ષાનું મેરિટ 132 ગયું હતું 300માંથી, ઘણું ઉપર ગયું હતું. અહીંયા 28 છે, અહીંયા 36, અહીંયા 31. એટલે આ ક્વેશ્ચન વન લાઇનર એવરગ્રીન છે. એ આપણે આગળ જોઈશું કયા કયા ટોપિકમાંથી આ લોકો પ્રશ્ન પૂછે છે, એ પણ આપણે સમજવાનું છે. એટલે
2017માં 31, ત્યારબાદ 36. એટલે જો આ ગ્રાફ આપને ટૂંકમાં આ રીતે ત્રુટક એટલે આ એવરગ્રીન ગ્રાફ કહેવાય. એવરગ્રીન ગ્રાફ છે કે અહીંયા કોઈ ફેરફાર નથી થતો. વન લાઇનર ક્વેશ્ચન તો આવશે જ એક્ઝામમાં, સમજાય? તો અહીંયા આપણે ક્વેશ્ચનની પેટર્ન પણ જોઈએ કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન આવે છે. હવે લેવલ જોઈએ કે કેટલા ઇઝી હોય, મીડિયમ હોય અને ડિફિકલ્ટ હોય. તો જો ઇઝી ક્વેશ્ચન જો ઘટ્યા છે, 2017માં ઇઝી ક્વેશ્ચન વધારે હતા, પછી ઘટ્યા તો કે 19 થયા. અહીંયા પીએમાં 21, 12 અને 11. જો 21 એટલે 38માંથી 21 હોય, અહીંયા 25માંથી 12, તો અહીંયા 25માંથી 11 ઇઝી થઈ ગયા. પણ તમે જીપીએસસીનો ટ્રેન્ડ જુઓ, અહીંયા આ 3 એક્ઝામને અત્યારે રહેવા દો. તો જીપીએસસી ક્લાસ 1 2ના ટ્રેન્ડમાં જોઈએ તો 31 ક્વેશ્ચનમાંથી 20 ક્વેશ્ચન જ ઇઝી આવ્યા. અમે મારી રીતે ઇઝી લખાવ કે તમે કોઈ એક બુક વાંચીને કદાચ ગયા હોય તો તમને એટલા ક્વેશ્ચન આવડી જાય, કોઈ પ્રકાશનની કે કોઈ બીજી બુક. પછી ક્વેશ્ચન કેટલા થયા? 20 જ ઇઝી. તમે કોઈ એક પ્રકાશનની બુક વાંચીને ગયા કદાચ તમને 20 પ્રશ્ન આવડે, પણ બાકીના 30 ના આવડે, સમજાય છે? અને ઘણા લોકો કેવા હોય ખબર છે, ઘણા આર્ટ્સવાળા સ્ટુડન્ટ હોય તો બિચારાનું મેથ્સ સારું ના હોય, તો એ લોકોને તો હું સારી એક સલાહ આપે કે મેથ્સને થોડું ઘણું ટાઈમ રિઝનિંગ કરવું હોય તો કરવાનું. મેથ્સને તમે થોડું ઇગ્નોર કરીને પણ કલ્ચર, હિસ્ટ્રી આ બધા વિષય ઉપર તમે કમાન્ડ મેળવી શકો. જિયોગ્રાફી છે કે જેથી તમારો જે મેથ્સ કે જે તમારો વીક વિષય છે એને તમે બીજા સબ્જેક્ટમાંથી કવર કરી શકો, સમજાય છે? તો જો અહીંયા આ મીમ બહુ વાયરલ થયું હતું. પાકિસ્તાનનો કોઈ ખેલાડીએ તો મેચ પૂરી થઈ તો એકદમ સે વક્ત બદલ દિયા, જજબાત બદલ દિए, જિંદગી બદલ દી, મારો મુझे એવું એક મીમ હતું. ઓકે, તો એના જેવું જ છે કે જે ઇઝી ક્વેશ્ચન હતા એ ઘટ્યા છે. એક અહીંયા ગ્રાફ એક એવું કહે છે કે લેવલ વધ્યું છે, તો એ તમે જો મેરિટ કેવું ગયું છે, ઉપર ગયું છે. એટલે લોકોમાં જાગૃતતા આવી છે. મારો કહેવાનો મતલબ એ જ છે કે તમારે યોગ્ય દિશાની જરૂર છે. જીપીએસસી પાસ કરવા માટે યોગ્ય ગાઈડન્સ જોઈએ. એવું નથી કે તો મારી પાસે જ ગાઈડન્સ લેવા આવો, પણ કોઈ પણ જગ્યાએ હું તો તમને અહીંયા આખો એક કહેવાય ને કે એક સાર આપવાનું છું. કદાચ તમે મારો કોર્સ ખરીદશો, નહીં ખરીદો એ તો પછીની વાત છે. એ કોર્સની હું ફીસ પણ 5 તારીખે બધું લોન્ચ કરવાના છે આપણે. અત્યારે તો ખાલી તમારી સાથે એટલા માટે જ આવ્યો છું કે જેથી તમને આ વિષય કઈ રીતે તૈયાર કરવો, ક્યાંથી વાંચવું એ ખબર પડે એટલા માટે. ભલે વિડીયો થોડો લાંબો બને પણ મારે તમને યોગ્ય માર્ગદર્શન આપવું છે. ચલો આગળ વધીએ. મીડિયમ ક્વેશ્ચનનું લેવલ જોઈએ તો જો 2017માં 10 ક્વેશ્ચન મીડિયમ હતા કારણ કે ઇઝી વધારે હતા. 2018માં 15 હતા, 14. એટલે મીડિયમ ક્વેશ્ચનનું લેવલ કેવું છે? સરખું છે. મધ્યમ ક્વેશ્ચન તો અહીંયા સોનિયાજી ક્વેશ્ચન પૂછે છે પેપર કેવું રહ્યું? તો રાહુલ ગાંધી મગજ અટી જાય છે કે देखिए मैं आपको बताना चाहता हूं पेपर अच्छा था लेकिन यहां पर करंट का कोई जिक्र नहीं था. देश के बच्चे आज बेरोजगारी की एक विष चक्र के अंदर फंसे जा रहे हैं, उसका कोई उल्लेख नहीं था. मैंने अपनी आंखों से देखा. तो राहुल गांधी ना पेपर थोड़ा खराब जाए છે. ओके, એટલે થોડીક અહીંયા આપણે એ પણ ચર્ચા કરી કે ભાઈ મધ્યમ જે લેવલ જે છે એ કેવું છે? સરખું છે. ઓકે, એટલે એમાં કોઈ ફેરફાર નથી થતો ક્વેશ્ચનમાં. મીડિયમ કન્ટિન્યુઅસલી આવે છે. ડિફિકલ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો 2018માં, એટલે જો ડિફિકલ્ટીનું લેવલ સેમ હોય કે ભાઈ 50 ક્વેશ્ચનમાંથી 15 ક્વેશ્ચન તો ડિફિકલ્ટ રહેવાના. અહીંયા 7 જ હતા પણ પછી વધ્યા. શું કામ? કારણ કે અહીંયા ઇઝી હતા તો કે ડિફિકલ્ટી વધી છે. એટલે આ મોદી સાહેબ પૂછે છે मेरे गुजरात के मित्रों को मैं यहां पूछना चाहता हूं कि आपका जीपीएससी का पेपर कैसा रहा. कदाचित कई लोगों को ये पेपर में विडंबनाएं आई होगी, मुश्किलें आई होगी, लेकिन हार नहीं माननी है. हार में से सीख लेकर आगे बढ़ना है. तो यहाँ हमारो फोटो है. यू कैन सी हियर के હું પછી ગાંઠિયા તળવા માંડ્યો છું. ઓકે, તો મોદીજીએ પૂછ્યું કે ભાઈ પેપર કેવું રહ્યું? તો પેપર ડિફિકલ્ટ હતું. ઘણા લોકોને ડિફિકલ્ટ લાગ્યું કારણ કે 3 લાખ છોકરાઓમાંથી માત્ર 3000 પાસ થતા હોય એટલે 100 જણાની હાયર જતી હોય ને એક સાથે, તો એમાં એક છોકરો મેન્સ લખવા માટે
એલિજિબલ થતો હોય, પણ આમાંથી 3 લાખ લોકો તૈયારી નથી કરતા હોતા. એમાંથી બહુ ઓછા લોકો હોય છે કે જે ડેડિકેટલી પ્રિપેરેશન કરતા હોય. એટલે અહીંયા પછી તો મોદીજી તો એવું કહેશે, मैंने सुना, मैंने कई एस्पिरेंट को सुना और मैं जीपीएससी के चेयरमैन को बधाई देना चाहता हूं कि उन्होंने एक पेपर का लेवल सेट किया है और मैं आपको आश्वासित करना चाहता हूं कि गुजरात पब्लिक सर्विस कमीशन के जो विद्यार्थी हैं, जो उसकी प्रिपरेशन कर रहे हैं, कदाचित भविष्य में कदाचित भविष्य के अंदर यूनाइटेड नेशन के द्वारा कोई परीक्षाएं आयोजित होगी तो उसके अंदर भी गुजरात के विद्यार्थी होंगे, भाइयों बहनों. तो मोदी साहेबનો ઉદ્દેશ બહુ સાફ હોય છે. તો અહીંયા આપણે થોડુંક તમને હાસ્ય મળે, હું કોઈ પોલિટિકલ એંગલથી વાત નથી કરતો, પણ થોડીક કોમેડી, જ્ઞાન સાથે ગમ્મત મળે એટલા માટે આપણે આ બધું સાથે લાવતા હોઈએ છીએ. ઓકે, તો ડિફિકલ્ટ ક્વેશ્ચન જે છે એ અહીંયા આપણે જોઈએ તો વધ્યા છે એવું કહી શકાય. ગ્રાફ ઉપરથી એવું કહી શકાય કે ડિફિકલ્ટ ક્વેશ્ચનનું પ્રમાણ જે છે અહીંયા વધ્યું છે. તમે જો એસટી પીઆઈમાં ઓછા છે, પણ અહીંયા જો ડિફિકલ્ટી વધી છે, તો કહેવાનો મતલબ એ છે કે યુ શુડ બી પ્રિપેર ફોર અપકમિંગ એક્ઝામિનેશન. તમારે પ્રિપેર રહેવું પડશે, તમારે તૈયાર રહેવું પડશે. અને આ 5-6 દિવસમાં આ કોલેજની એક્ઝામ નથી. કોલેજની એક્ઝામમાં મેં બી એન્જિનિયરિંગ કર્યું છે એટલે મને ખ્યાલ છે કે તમે રાત્રે, હું 11 વાગે રાત્રે જ વાંચવાનું ચાલુ કરતો અને સવારે 11 વાગ્યા સુધી વાંચતો અને એક્ઝામ દે આવતો તો એ 8.5 ઉપર એસપી આવી જતા હતા. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. આમાં કદાચ તમારે 100માંથી 75 માર્ક્સ આવશે તો બી પાસ નહીં થાવ. તમારું નામ મેરિટ લિસ્ટમાં આવવું જોઈશે તો તમે પાસ થશો. સમજાય છે? તો અહીંયા કન્સિસ્ટન્સી બહુ મહત્વની છે ને પેશન્સ, ધીરજ પણ બહુ મહત્વની છે. હું જીપીએસસીના ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો, છતાં પણ અત્યારે મારે ફેબ્રુઆરીમાં મેન્સ છે તો એ તૈયારી પણ રેગ્યુલર ચાલુ જ છે, મેં મૂકી નથી. સમજાય છે? આગળ વધીએ. હવે આપણે અહીંયા જો ડિફિકલ્ટીનું લેવલ પણ જોઈ લીધું, મોદી સાહેબ પણ આવી ગયા, બધું આવી ગયું, એટલે કોમેડી સાથે સાથે બધી ચર્ચા પણ કરી લીધી. હવે આપણે અહીંયા એ જોવાનું છે કે જીપીએસસી ક્લાસ 1 ટુ 2018 ના પેપરમાં કયા પુસ્તકોમાંથી કેટલા ક્વેશ્ચન હતા. તો જોજો બધા અહીંયા ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો બધાએ. યુ કેન સી હિયર, આ જે છે નીતિન સિંઘાનિયા, અને 2018માં તો ભારતના કલ્ચરમાંથી પ્રશ્ન પણ ઓછા હતા. તમે જો નીતિન સિંઘાનિયા આખી વાંચીને ગયા હોય, અમારું એનાલિસિસ છે, તમને હું પ્રૂફ સાથે કહું કે બુકમાં અહીંયા જ ક્વેશ્ચન હતો, ઇન્ડિયન કલ્ચર બાય નીતિન સિંઘાનિયા તમે વાંચીને ગયા હોય, નીતિન સિંઘાનિયા કે જે એક લેખક છે જેણે ઇન્ડિયન કલ્ચરની બુક મેગ્રો હિલમાં લખેલી છે, તો તમને 7 પ્રશ્ન આવડે. એટલે જુઓ, તમે અહીંયા એક વસ્તુ જુઓ કે તમને 50માંથી તમે માત્ર ને માત્ર નીતિન સિંઘાનિયા વાંચીને ગયા હોય તો 7 જ આવડે, બાકી બધા તમારે સ્વાહા થઈ જાય. એટલે તમારું જે મેરિટ લિસ્ટમાં છે ને ચાયણો લાગી જાય. જો તમે ગુજરાતનો વિશ્વકોશ, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ બુક વિશે જ ખબર નથી. તમારે ગુજરાતની સ્થાપત્ય કલા વાંચવી હોય, ચિત્રકલા વાંચવી હોય, ગુજરાતનું લોક સંગીત વાંચવું હોય, ગુજરાતની રંગભૂમિ, ગુજરાતની ભવાઈ, તો આ બધા જે પ્રશ્નો આવે છે ને એક્ઝામમાં, આ ગુજરાતના વિશ્વકોશનું જે પુસ્તક છે એમાં જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતના વિશ્વકોશ આખું ટ્રસ્ટ છે, એની બુક પણ મારે જોતી હતી, મને નહોતી મળી, પણ અહીંયા એક પીડીએફ મને એક બુક સ્ટોરમાંથી મળી ગઈ. અને મેં 3 વર્ષ પહેલાં જ્યારે મારી તૈયારી ચાલુ થઈ હતી ત્યારે મેં અસ્મિતા અને આ બંને બુક વસાવી, એટલે મને ખ્યાલ છે. અને બહુ સારી બુક છે. મને ખ્યાલ છે કે 2017માં એક ક્વેશ્ચન મેન્સમાં પૂછાણો હતો, ઓળિયા, કે ઓળિયા એટલે શું છે, ઓળિયા ચિત્રકલા એટલે શું. તો મને ખ્યાલ છે કે 1% જે ડીસી બન્યા છે, મારા ઘણા મિત્રો ડીસી છે, ડેપ્યુટી કલેક્ટર છે, એ જ પરીક્ષામાં પાસ થયેલા, તો એ લોકોને પણ ઓળિયા વિશે નહોતું આવ્યું. ઘણા તો ઓળિયા બહુ ફાંકા માર્યા છે, એમાં જે ઇંગ્લિશ મીડિયમવાળા હોય ને ફાંકા બહુ જોરદાર મારે. એટલે ઓળિયા એક કાપડ ઉપર થતું ચિત્રાંકન છે, અપભ્રંશ શૈલીનો પ્રકાર છે, જૈનિઝમના તત્વો, જૈન દર્શનને આલેખિત કરતું આ એક ચિત્રકલાનો નમૂનો છે. કાપડ ઉપર થાય છે, કુદરતી રંગોનો ઉપયોગ થતો હોય, ત્યારે એની અંદર ખડીનો ઉપયોગ થાય, ત્યારબાદ નીલ, જેને આપણે ગળી કહીએ તો એનો ઉપયોગ થાય, ગેરુનો ઉપયોગ થાય. એના બધા દ્વારા જૈન દર્શનને નિરૂપિત કરતું એક ચિત્ર છે.
તો આ ટોપિક વાંચો ને તો તમને આ ગુજરાત વિશ્વકોશમાંથી સારો એવો મળી જાય, ટીપણા ત્યાંથી મળે, બીજા અલગ અલગ કાચ ચિત્રો આ વખતે સ્ટે મેન્સમાં હતા તો એ તમને અહીંયાથી મળી જાય. તો જે બુકને તમે ઇગ્નોર કરો છો ત્યાંથી જ ક્વેશ્ચન આવે છે, 14 ક્વેશ્ચન. એટલે તમે જો આ 2 બુક વાંચીને ગયા હોય, કદાચ તમે કોઈ બીજી બુક ના વાંચી હોય, તમે અહીંયા 7 અને આ 14 આ 2 બુક વાંચીને ગયા હોય ને તો તમને ફાયદો થઈ જાય. સમજાય છે? હવે ગુજરાતની અસ્મિતા તમે જુઓ એટલે અહીંયા 2 બુક આપણી ક્લિયર થઈ ગઈ. અહીંયા ગુજરાતનો વિશ્વકોશ અને નીતિન સિંઘાની. અને બુક કદાચ અત્યારે તમને કોઈ બુક સ્ટોરેથી ગુજરાત વિશ્વકોશ અમદાવાદ તમે જાઓ ત્યાંથી તમે બુક મળી જશે, અથવા આની ઝેરોક્સ પણ ક્યાંય કોઈ બુક સ્ટોરમાં મળતી હશે. જેમ કે અહીંયા મેં ક્યાંથી જલારામ બુક સ્ટોરમાંથી મને મળી હતી ગાંધીનગર. ઓકે, તો ત્યાંથી તમે લઈ શકો. ગુજરાતની અસ્મિતા, રજની વ્યાસ. તો આમાંથી શું વાંચવાનું ખબર છે? એક તો આમાંથી પર્યટન સ્થળો વાંચવાના, અલગ અલગ પ્રકારના જે પર્યટન સ્થળો હોય, આ પણ તમારો એક ટોપિક છે. અને બીજું આ બુકમાંથી સાહિત્યકારો વાંચવા પડે, સાહિત્યકારો. કારણ કે સાહિત્યકારોના દર એક્ઝામમાં પ્રશ્ન હોય જ છે, દર એક્ઝામમાં સાહિત્યકારોના પ્રશ્ન હોય. તો ગુજરાતની અસ્મિતા તમે વાંચીને ગયા હોય ને તો તમને 6 માર્ક્સનું આવડે. કેટલા માર્ક્સનું આવડે? 6 માર્ક્સનું તમને આવડી જાય. તમને જે છે એ 6 માર્ક્સનું કમ્પ્લીટ આવડી જાય તમે અસ્મિતા વાંચીને ગયા હોય તો. હસુતાબેન સેદાણી વાંચીને ગયા હોય, હસુતાબેન સેદાણી વાંચીને ગયા હોય તો 6 માર્ક્સનું, અસ્મિતા વાંચીને ગયા હોય તો બી 6 માર્ક્સ, જોરાવરસી જાદવ વાંચીને ગયા હોય તો બી 6 માર્ક્સ. તો સ્પષ્ટ બાબત એક અહીંયા ક્લિયર થાય છે કે અહીંયા આનો પોર્શન વધારે. તમે જો ખાલી આ 2 જ બુક ત્યારે વાંચીને ગયા હોત તો બી તમને લોકોને કેટલા માર્ક્સનું આવડી જાય? 14 ને 7 21 માર્ક્સનું આવડવાનું હતું. જો ઘણી વસ્તુ બુકમાં નહીં હોય, ઘણી વસ્તુ કદાચ પુસ્તકમાં નહીં હોય, તો હું તમને અહીંયા મારા વિડીયો લેક્ચરમાં પણ એ બાબતોની ટકોર કરતો હોઈશ. જેમ કે નીતિન સિંઘાનિયામાં બધું કદાચ કલ્ચરમાં ન લીધું તો મેં કોઈ બીજું પુસ્તક વાંચ્યું હોય કલ્ચર, સ્પેક્ટ્રમ કે બીજા કોઈ અલગ અલગ જે પુસ્તક આવે છે, ઓકે, ગુજરાત ગવર્મેન્ટની કોઈ સાઇટમાંથી આપણે વાંચતા હોય, ઇન્ડિયન ગવર્મેન્ટની જે સાઇટ જે છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, તો એની વેબસાઇટમાંથી વાંચતા હોય, ત્યાંથી તમને એક ક્વેશ્ચન મળતા હોય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચનની આખી જે પેટર્ન જે છે. હવે તમે એટલા પુસ્તક કરીને જાઓ એટલે હું તમને કહું, કદાચ તમે અસ્મિતા ન કરો, અસ્મિતા કદાચ કોઈ નથી વાંચવી, સાહિત્ય નથી વાંચવું, તમે વિશ્વકોશ વાંચો, એના સિલેક્ટેડ ચેપ્ટર વાંચવાના થાય. જેમ કે એની સ્થાપત્ય કળા, એમાં રંગભૂમિ છે, એમાં ભવાઈ છે, એમાં ચિત્રકલા છે, એમાં લોક સંગીત કલા છે, એમાં લોક સાહિત્ય છે. તો એટલા જ ટોપિક વાંચવાના, બીજું કંઈ નથી વાંચવાનું. તો અહીંયા તમારે અહીંયા ખાલી શિલ્પકળા ગુજરાતની 100 પેજ વાંચવાના માંડ થાય. નીતિન અહીંયા હસુતાબેન સેદાણીમાંથી કેટલા વાંચવાના થાય? તો કે એમાંથી તમારે અરાઉન્ડ 100 પેજ વાંચવાના થાય, 100 પેજ. તો 100 ને 100 200. ને જોરાવરસી જાદવમાં જે લોકવાદ્યોને બધું આપ્યું છે, ત્યારબાદ એમાં લોક ભાતીગળ સંસ્કૃતિ સારું આપ્યું છે. જોરાવરસી જાદવ તો પોતે પદ્મશ્રી એવોર્ડના વિજેતા છે. એણે ગુજરાતની લોક ભાતીગળ સંસ્કૃતિનું ખૂબ જ સારું અવલોકન કર્યું છે. ઓકે, તો એ જોરાવરસી જાદવની જે બુક છે, ગુજરાત ગવર્મેન્ટે પણ બહાર પાડેલી છે બુક, તો એ બુક તમે વસાવી શકો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને. તો જોરાવરસી જાદવ વાંચીને ગયા હોય ને તમે તો એ તમને 6 માર્ક્સનું આવડી જાય. એટલે મને એટલી ખબર પડે કે તમારે કદાચ 14 ને 26 ને 26 7 33 માર્ક્સ આવી જાય જો તમે આ 3 બુક વાંચીને ગયા હોય તો. સમજાય? તો કદાચ તમે ગુજરાતની અસ્મિતાને ઇગ્નોર કરવી હોય તો કરીશ. અને આ બુક વાંચવા ટાઈમ નહીં લાગે. તમે કોઈ પ્રકાશનની બુક વાંચો છો, સપોઝ કોઈ પણ પ્રકાશન, આપણે કોઈનું નામ નથી લેતા, તો એના કરતાં મને એટલી ખબર પડે કે તમારે આ પુસ્તક વંચાય, જોરાવરસી જાદવ વંચાય, હસુતાબેન સેદાણી વંચાય, ગુજરાતનો વિશ્વકોશ વંચાય, અને નીતિન સિંઘાનિયા વાંચવી તો એ વાંચો. મારી નોટ્સ પણ કલ્ચરની તમને મળશે. ઓકે, એ બી હું તમને આપવાનો છું, એ બી વાંચી શકો. અને મને ખ્યાલ છે કે લાસ્ટ જીપીએસસીમાં જે 23 માર્ક્સનું જે જીપીએસસી મેઇન્સમાં પીટીમાં હતું, તો માંથી 20 ક્વેશ્ચન તો મારી નોટ્સમાંથી હતા. એટલે હું કોઈ અભિમાન નથી કરતો, પણ પ્રશ્નો હતા એમાંથી. ઓકે, ગુજરાતનો વિશ્વકોશ, હસુતાબેન સેદાણી, આ 4 બુક કરીને જશો તો બી ચાલશે. અસ્મિતાને ઇગ્નોર કરવી હોય તો કરીશ. પણ હા, એમાંથી પર્યટન સ્થળો અને સાહિત્યકારોના તમે નામ વાંચીશો. જો આ 2 તમે બુક વાંચશો ને, હસુતાબેન સેદાણી અને જોરાવરસી જાદવ, તો ઘણી વસ્તુ તો એમાં કોમન આવશે. જેમ કે લોકવાદ્યો, લોક મેળાઓ, લોક તહેવારો, આ બધું તો કોમન આવશે. સમજાય છે? ચલો આગળ વધીએ. તો જીપીએસસી ક્લાસ 1 2માં બુકોનું એનાલિસિસ આપણે આ રીતે કર્યું કે ભાઈ આ રીતે અલગ અલગ બુક્સ અહીંયા હતી, આ રીતે અલગ અલગ બુક્સમાંથી તમે વાંચીશું. 2019ની વાત કરીએ તો તમે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ફરી વખત નીતિન સિંઘાનિયામાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે? 17 માર્ક્સનું. એટલે કલ્ચર જે ટોટલ નીતિન સિંઘાનિયાનો તમે આ રીતે અહીંયા ફોટો જોઈ શકો છો. આ બુક છે નીતિન સિંઘાનિયા, 3જું એડિશન આવી ગયું છે. હું આનું કોઈ માર્કેટિંગ નથી કરતો, પણ બુક સારી છે. ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે અને હિન્દીમાં પણ અવેલેબલ છે. એટલે આ ઓથેન્ટિક બુક છે અને આ વંચાય.
સારી બુક છે. યુપીએસસીના સ્ટુડન્ટ્સ જે હોય એ પણ આ જ પ્રિફર કરે છે. અને જીપીએસસી અને યુપીએસસીનું લેવલ સેમ જ, ભાષાને બાદ કરતા. મુખ્ય પરીક્ષામાં જે ભાષા હોય તો એના ઇંગ્લિશ અને ગુજરાતીના માર્ક્સ જીપીએસસીમાં એડ થાય. બીજું જીપીએસસીમાં ઓપ્શનલ નથી, પણ યુપીએસસીમાં ઓપ્શનલ આવે છે. તો અહીંયા 17 માર્ક્સનું હતું, 17 માર્ક્સનું નીતિન સિંઘાનિયામાંથી હતું. એટલે એક બુક કરીને તમે ગયા હો તો 17 માર્ક્સ તમારા પાક્કા થઈ જાય. બીજા પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો, પણ આ તો બેઠે બેઠા હોય. આ 17 ક્વેશ્ચન તો એમાંથી બેઠે બેઠા મળી જાય. બાકીના બીજા 3-4 તો તમે ભારતના કલ્ચરના, એટલે તમે આમ જોવા જાઓ ને તો તમે વ્યવસ્થિત બુક વાંચી હોય ને તો 20 પ્રશ્નો આ બુકમાંથી સોલ્વ કરી શકો. 20 પ્રશ્નો. 17 તો હું તો કહું છું બેઠે બેઠા પૂછાણા હોય, એટલે પાછળના પ્રશ્નોમાંથી નહીં, પણ તમે આખું પુસ્તક વાંચવું હોય એમાંથી. સમજાય? તો નીતિન સિંઘાનિયામાંથી મેં અહીંયા વાત કરી એમ કે 17 માર્ક્સનું પૂછાઈ ગયું સાહેબ. નીતિન સિંઘાનિયાના પુસ્તકમાંથી, નીતિન સિંઘાનિયા સાહેબ જે છે તો 17 માર્ક્સનું એમાંથી પૂછાણ. ગુજરાતનો વિશ્વકોશ ફરી વખત તમે જુઓ સાહેબ, અહીંયા આમાંથી સ્થાપત્ય કળાના ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે. એ હું તમને કહીશ કે ગુજરાતની સ્થાપત્ય કળા ક્યાંથી વાંચવી, એ બધું હું સમજાવવાનું છે, એટલે કોઈ ચિંતા નહીં કરતા. અહીંયા ગુજરાતના વિશ્વકોશમાંથી ફરી વખત 9 પ્રશ્નો પૂછાણ. 4 પ્રશ્નો તો કે ગુજરાતની અસ્મિતામાંથી પૂછાણા, જે સાહિત્ય કળાના હોય ને એ બધા આમાંથી પૂછાય. કે ચંદ્રકાંત બક્ષીએ કઈ બુક લખી, બીજા લેખકે કઈ બુક લખી, તમે અહીંયા જોઈ શકો છો. હસુતાબેન સેદાણી, પીઆઈમાં બહુ સારા એવા ક્વેશ્ચન પૂછાણા, પબ્લિક આ વાંચીને જ ગઈ હતી. હસુતાબેન સેદાણીની બુક પબ્લિકે બહુ વાંચી હતી, પણ અહીંયા માત્ર ને માત્ર 5 પ્રશ્નો જ પૂછાય છે. જોરાવરસિંહ જાદવમાંથી 2 ક્વેશ્ચન. તો કદાચ તમે આ 3 બુક ના કરીને ગયા હોય, આ 2 જ બુક કરીને ગયા હોય તો તમારે 17 ને 9 26, પણ બીજા મેં કીધું કે બીજા ક્વેશ્ચન ઇઝી હોય, તમે સોલ્વ કરી શકો. તો 30 માર્ક્સ તમારા અહીંયા, 30 માર્ક્સ તમારા પાકા થઈ જાય 50માંથી. 50માંથી 30 આવી જાય તો મેરિટ કેટલે અટકે સાહેબ? મેરિટ કેટલે અટકે? મેરિટ તો ખાલી 139 અટકે છે, 139. ઓકે, એટલે જો કેટલા પર્સન્ટેજ થયા મેરિટના તો. અને 139 આ વખતે એટલા માટે ગયું કારણ કે સીટો ઓછી હતી. જીપીએસસીની સીટો કેટલી હતી? માત્ર ને માત્ર જીપીએસસીની સીટો 120 જેવી છે, ઘટી છે ઘણી. આગળ વધીએ હવે આપણે જીપીએસસી ક્લાસ 1 to 2019ની અહીંયા ચર્ચા કરી કે એમાંથી કયા કયા પુસ્તકોમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા હતા. અને કોઈ મેં મારી રીતે એમનું એનાલિસિસ નથી કર્યું. આમાંથી ક્વેશ્ચન પૂછાણા અને જે મને મળ્યા, કદાચ એવા ક્વેશ્ચન ઘણા હશે કે જે મને નહીં મળ્યા તો મેં નહીં લીધા. આખી પુસ્તક વાંચવામાં ટાઈમ લાગે એટલે અમુક કદાચ ક્વેશ્ચન મિસ પણ થઈ ગયા હોય. એટલે એવું પણ બને અહીંયા 9ની જગ્યાએ 10 પણ હોય, અહીંયા 5ની જગ્યાએ 7 પણ હોય, એવું પણ બની શકે. પણ અહીંયા 5 બુક ઓથેન્ટિક છે. મને એટલી ખબર પડે આ 5 બુક કરીને જાઓ. અને જો આમાં વધારે નથી વાંચવું, ઘણાને એવું સાહેબ આ 5 બુકો કરવાની, પણ ભાઈ નીતિન સિંઘાનિયા 200 પેજ જ વાંચવાના થાય. ગુજરાતના વિશ્વકોશમાં 100 પેજ જ વાંચવાના સાચા તો. ગુજરાતની અસ્મિતામાંથી 50-60 પેજ જ સાહિત્ય કલાના વાંચવાના છે. હસુતાબેન સેદાણીમાંથી 100 પેજ, અહીંયા પણ 100 પેજ. તો આમ ટોટલ જોવા જાવ તો પેજ ઘટી જાય છે. સમજવામાં આવે છે? ઓકે, આગળ વધીએ. પોલીસ ઇન્સ્પેક્ટર જે જૂન મહિનામાં અરાઉન્ડ 28 કે 29 જૂન 2019ના રોજ આ પરીક્ષા હતી. ગુજરાતની લોક સંસ્કૃતિ, આ હસુતાબેન સેદાણીની બુક છે, આ પણ તમે વસાવી શકો. અને જ્યારેથી આમાંથી પ્રશ્ન પૂછાવાની ચાલુ થયા ને ત્યારે 2015 પછી તો આની બહુ બધી આવૃત્તિ પણ બહાર પાડી છે. તમે નવી આવૃત્તિ ખરીદવા જશો એટલે ખ્યાલ આવશે. તો પીઆઈમાં તો હસુતાબેન સેદાણી એવરગ્રીન હતા, એટલું હું કહી શકું તમને કે પીઆઈની પરીક્ષામાં 9 ક્વેશ્ચન, પીઆઈની પરીક્ષામાં અરાઉન્ડ 9 જેટલા ક્વેશ્ચન તો હસુતાબેન સેદાણીમાંથી હતા. પણ જો ગુજરાતના વિશ્વકોશનું મહત્વ નથી ઘટ્યું, અહીંયા પણ 9 પ્રશ્ન છે. ગુજરાતનો વિશ્વકોશ તમે કરીને ગયા હોય તો પણ તમારા 9 પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે આ 2 બુક કરીને ગયા હોય ને તો તમને 18 પ્રશ્ન આવડી જાય. 18 પ્રશ્ન. તમે નીતિન સિંઘાનિયા કર્યું હોય તો બીજા 6 પાછા આવડી જાય, તો 18 ને 6 24 ક્વેશ્ચન આવડી ગયા. અહીંયા તમે જો ગુજરાતની અસ્મિતામાંથી 5 હતા, જોરાવરસિંહ જાદવમાં 6 હતા. તો તમે આમાંથી કદાચ બધી બુક ના કરો, એક બુકને ઇગ્નોર કરી દો, ચાલો ગુજરાતની અસ્મિતા, પણ આ બુકને ઇગ્નોર નથી કરવાની. ગુજરાતનો વિશ્વકોશ ઇગ્નોર નહીં કરવાની, હસુતાબેન સેદાણી ઇગ્નોર નહીં કરવાની, અને જોરાવરસિંહ જાદવ ઇગ્નોર નહીં કરવાની. આ ત્રણેયમાં જે કામના પેજ જે છે કેટલા છે? અરાઉન્ડ 400 જેવા જ પેજ કામના છે. આ 400 પેજ વાંચી નાખો. બીજું શું કરવાનું? આ 400 પેજમાંથી તમારે ખુદે 100 પેજની નોટ્સ બનાવી લેવાની. તમારી ખુદની 100 પેજીસની જો નોટ્સ હોય એટલે આ એક્ઝામ ટાઈમે વાંચવામાં કામ આવે. એટલું વાંચીને ગયા હોય પાર સોરઠિયા તમને ગેરંટી મારીને કહેશે કે મારે જેમ 195 માર્ક્સ આવે છે રમતા રમતા, એ રીતે તમે પણ લાવી શકો. તમારી પાસે પણ એ કેપેબિલિટી છે. પણ આ રીતે તમારે આખું વાંચવું પડશે. અહીંયા જો હું જે કહું છું એ રીતે વાંચન કરવું પડશે. ઓકે, ચલો આગળ વધીએ. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં આપણે જોઈએ તો પાછો જો અહીંયા
નીતિન સિંઘાનિયા વાંચીને ગયા હોય તો 7 પ્રશ્ન આવડી જાય કમ્પ્લીટ. એમાંથી તમને બેઠે બેઠા 7 ક્વેશ્ચન જે છે એ આવડી જાય. 7 ક્વેશ્ચન તમે નીતિન સિંઘાનિયા વાંચીને ગયા હોય ને તો આવડી જાય. ગુજરાતની અસ્મિતા વાંચીને ગયા હોય ને તો 5, કારણ કે આમાં સાહિત્યના પ્રશ્નો વધારે હતા, 5 પ્રશ્ન આવડે. હસુતાબેન સેદાણી 6 ક્વેશ્ચન આવડી જાય. તો મેં તમને કીધું ગુજરાતનો વિશ્વકોશ જો તો એમાંથી 4 જ પ્રશ્નો હતા, એટલે આ 3 બુક કરીને ગયા હોય તો 4 ને 6 10 ને 7 17 પ્રશ્ન તો આવડી જાય. સમજાય? 7 ને 6 13 ને 4 17 ક્વેશ્ચન આવડી જાય. ઘણા ક્વેશ્ચન રિપીટ હોય, જેમ કે અહીંયા 6 પૂછાણા તો 2 ક્વેશ્ચન આમાંથી સોલ્વ થઈ જતા હોય, 2 આમાંથી સોલ્વ થતા હોય. સમજાય? પણ આ બુકમાંથી કેટલા સોલ્વ થતા હોય એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ એક આઈડિયા આવે છે કે ભારત અને ગુજરાતના કલ્ચર માટે શું વાંચવું. તો ભારતના કલ્ચરમાં તો તમને હવે ખ્યાલ આવી જ ગયો છે કે નીતિન સિંઘાનિયા સિવાય બીજી કોઈ બુક વાંચવાની નથી, આ એક જ બુક વાંચવાની. ઓકે, આ એક જ બુક વાંચવાની. ગુજરાતનો વિશ્વકોશ ફરજિયાત વાંચવાનો છે. અસ્મિતામાં મેં કીધું 50 પેજ જ કામના છે. એ જ રીતે ગુજરાતના વિશ્વકોશમાં જુઓ, હું ટોપિક પણ કહીશ કે આ ટોપિક કઈ બુકમાંથી વાંચવો અને ત્યાંથી જ વાંચવાનું, એની જ નોટ્સ બનાવવાની. સમજે છે? જે બી ટોપિક આપણે આગળ સમજીશું કે જ્યાંથી ક્વેશ્ચન આવે છે એ ટોપિક પણ હું કહીશ કે એ ટોપિક પણ અહીંયાથી જ વાંચવાનો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ. છેલ્લું એનાલિસિસ તો કે ડેપ્યુટી સેક્શન ઓફિસર. આ જોરાવરસિંહ જાદવ છે. અહીંયા જુઓ, આ ગુજરાતની અસ્મિતા છે, રજની વ્યાસે લખેલી છે. ઓકે, બહુ સારી બુક છે, આ પણ વાંચી શકો. મેં શરૂઆતમાં જ્યારે 2015માં આ આખી બુક વાંચી નાખી હતી. પણ આમાં સાહિત્ય કળા વાંચવા જેવી છે અને પર્યટન સ્થળ વાંચવા જેવા છે. બીજું કંઈ એટલું બધું એક્ઝામ ઓરિએન્ટેડ નથી એવું મારું માનવું છે. ઓકે, ડેપ્યુટી સેક્શન ઓફિસર આ જોરાવરસિંહ જાદવ, મેં બધામાં એક એકમાં ફોટો લીધો. તો અહીંયા મેં જોરાવરસિંહ જાદવ સાહેબનો ફોટો લીધો. ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં મેક્ઝિમમ ક્વેશ્ચન હસુતાબેન સેદાણીમાંથી હતા, 9 પ્રશ્ન. તો હસુતાબેન સેદાણી અને ગુજરાતનો વિશ્વકોશ જો એવરગ્રીન બુક થઈ. આપણે આ 5 એક્ઝામનું એનાલિસિસ કરીએ ને, હસુતાબેન સેદાણી તો બધા વાંચે છે, પણ આ જે ગુજરાતના વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા જે બુક બહાર પાડવામાં આવે છે ગુજરાતની સંસ્કૃતિ, એમાંથી જે 100-150 પેજ વાંચવા જેવા છે એ બહુ જ ઓછા લોકો વાંચે છે. એક ક્વેશ્ચન હતો ત્રાપજકર વાળો કે કવિ આ ત્રાપજકર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે કોઈને નથી ખબર, પણ આ ગુજરાતના વિશ્વકોશમાં આપેલું છે. બીજું ધ્રાસણવેલનું મંદિર, આવો એક ક્વેશ્ચન હતો, તો આ બીજી એકેય બુકમાં નથી આપ્યું. ઇવન ગુજરાત ગવર્મેન્ટની જે પોતાની બુક જે છે એની પણ અંદર પણ નથી. 52 ધ્વજાનું મંદિર ક્યાં છે, આવો એક ક્વેશ્ચન હતો, તો આ પણ એકેય બુકમાં નથી. પણ એ કઈ બુકમાં છે? ગુજરાતના વિશ્વકોશમાં છે. જો આ એનાલિસિસ અમે તમને આપીએ છીએ, મારો કોઈ સ્વાર્થ નથી. તમે કદાચ મારો કોર્સ ખરીદો ન ખરીદો એનાથી મને કોઈ મતલબ નથી, પણ તમને એક સારું એક દિશા મળે એટલા માટે જ અમારે આખું આ કોર્સ લોન્ચ કરવો છે. 5 તારીખે અમે જ્યારે કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ 5 નવેમ્બર, તો એ પહેલાં આખું એનાલિસિસ તમને આપવું છે. ભાઈ તમારે કઈ રીતે વિષયમાં આગળ વધવાનું છે. કદાચ તમે અમારો કોર્સ ન ખરીદો છતાં પણ ધ્યેય જીપીએસસીની ટીમ અને જીપીએસસી ઓનલાઈનની ટીમ તમને હેલ્પફુલ થવી જોઈએ. ગુજરાતની અસ્મિતા તમે જુઓ તો અહીંયા ક્વેશ્ચન ઓછા છે, પણ અહીંયા એક બાબત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે કે હસુતાબેન સેદાણી કરીને ગયા હોય ગુજરાતનો વિશ્વકોશ અને આ 3 બુક, તો 3 ને 2 5 ને 9 14 ને 4 18 માર્ક્સ આવી જાય 25માંથી, એટલે બહુ જાજા માર્ક્સ કહેવાય. અને એસટીઆઈનું મેરિટ્સ કેટલે એટકું હતું, ડીવાયએસઓનું કેટલે એટકું, 200માંથી 72 એટકું છે. કલ્ચરમાં આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે 60% પ્રશ્નોના જવાબ આવડે. કલ્ચર આખું તમારું હું ધ્યેય જીપીએસસીના કોર્સમાં હું જ લેવાનો છું, ચિંતા નથી કરવાની. ડિટેલમાં ભણાવવાનું છે, એક ટોપિક ડિટેલમાં ભણાવવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ એનાલિસિસ પૂરું કર્યું. હવે પછી આગળ જે આપણે એનાલિસિસ જોવાનું છે, આગળનું જે આપણું એનાલિસિસ જે છે એ છે ટોપિક વાઇઝ પ્રશ્નો, કે ભાઈ ભારતની સ્થાપત્ય કળામાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા. એટલે હવે પછી જે આપણે ચર્ચા કરવાની છે એ ટોપિક વાઇઝ એનાલિસિસની ચર્ચા કરીશું. ટોપિક વાઇઝ એનાલિસિસ. ઓકે, ટોપિક વાઇઝ આપણે એનાલિસિસ કરશું કે ભારતની સ્થાપત્ય કળા, ભારતની સંગીત કળા, એમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાતા હોય છે. આપણે જે અલગ અલગ પુસ્તકોનું અહીંયા આપણે જે અલગ અલગ પુસ્તકોનું એનાલિસિસ કર્યું, ક્વેશ્ચનના લેવલનું એનાલિસિસ કર્યું. હવે આપણે કલ્ચરના અલગ અલગ ટોપિકનું એનાલિસિસ કરવાનું છે કે ભાઈ ભારતની સ્થાપત્ય કળામાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે. અલગ અલગ જે પરીક્ષાઓ ગઈ તો, અને બીજું આ ટોપિક કયા પુસ્તકમાંથી વાંચવાનું, કયા પુસ્તકમાંથી આ ટોપિક વાંચવા, અને આ ટોપિકમાંથી કઈ વસ્તુ વાંચવી પડે એનું પણ આપણે એનાલિસિસ કરવાનું છે. તો 2018ની જે જીપીએસસી હતી એમાં 2018ની જીપીએસસીમાં ભારતની સ્થાપત્ય કળાના કુલ 3 પ્રશ્નો હતા. કેટલા હતા? 3 પ્રશ્નો.
એટલે 50માંથી 3 ક્વેશ્ચન એટલે તમે આમ જોવા જાઓ તો 5% વેઇટેજ થયું, 4% વેઇટેજ થયું. સમજાય? તો અહીંયા સારું જ કહેવાય. 3 ક્વેશ્ચન ખાલી સ્થાપત્ય કળા, પણ સ્થાપત્ય કળા બહુ મોટો ટોપિક છે. જે પણ મારી પાસે કલ્ચર ભણ્યા હશે, ઘણા મારી પાસે લાઈવ એટલે કે રૂબરૂ પણ કલ્ચર ભણી ગયા છે, એ લોકોને ખબર છે પાર્થ સોરઠિયા સર જે છે ખાલી 7 થી 8 કલાક તો સ્થાપત્ય કળા ભણાવે છે. અને મેં મારા અહીંયા વિડીયોમાં 10 કલાક સ્થાપત્ય કળા રેકોર્ડેડ વિડીયો ભણાવ્યા છે. એટલે એ ડિટેલમાં ઘણું ગયો છું કે સિંધુ ખીણની સભ્યતામાં સ્થાપત્ય કલા, ત્યારબાદ આર્યોમાં તો કોઈ હતી નહીં, ત્યારબાદ સ્તૂપ સ્થાપત્ય કરવું પડે, ત્યારબાદ ગુફા સ્થાપત્ય આખું ભણવું પડે, મંદિર સ્થાપત્ય, તો મંદિર સ્થાપત્યમાં અલગ અલગ શૈલીઓ હોય, ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય, ત્યારબાદ રાજપૂત સ્થાપત્ય કલા, ત્યારબાદ સલ્તનતકાલીનમાં મુઘલ અને સલ્તનતકાલીનમાં શું તફાવત હોય, છેલ્લે ઇન્ડો ગોથિક અને ન્યૂ રોમન. તો પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે સ્થાપત્ય કલાનો ભારતમાં અભ્યાસ કરવો પડે. એ છે ઇન્ડિયન આર્કિટેક્ચર. કોઈ પુસ્તક વાંચવું હોય તો હું તો આમાં તમને એ જ સજેસ્ટ કરીશ, નીતિન સિંઘાનિયા સાહેબનું જે પુસ્તક જે છે એ જ અહીંયા વાંચવાનું. નીતિન સિંઘાનિયા સાહેબનું જે પુસ્તક જે છે ઇન્ડિયન કલ્ચર અથવા ભારતીય સાંસ્કૃતિક વારસો, હિન્દીમાં પણ મળશે અને ઇંગ્લિશમાં પણ મળે છે. તો 2018માં 3 ક્વેશ્ચન હતા, 2019માં પ્રશ્ન હતા 4, એટલે કે ટોટલ 46 માર્ક્સનું જે કલ્ચર હતું 2019માં, તો 4 પ્રશ્નો માત્ર ને માત્ર ભારતની સ્થાપત્ય ઇન્ડિયન આર્કિટેક્ચરમાંથી હતા. એટલે તમે એક અહીંયા બાબત નોંધો કે સ્થાપત્ય કળા એવરગ્રીન રહી છે. 2017માં પણ 4 ક્વેશ્ચન હતા. એટલે આ ટોપિકને તમે ઇગ્નોર કરી શકો નહીં. આ ટોપિકને આપણે ઇગ્નોર ન કરી શકીએ કે ભાઈ હાલો આને છોડી દઈએ. ઇવન પીઆઈમાં પણ જે 38 માર્ક્સના પ્રશ્નો હતા એમાંથી 2 પ્રશ્ન સ્થાપત્ય કળા, એસટીઆઈમાં તો 25માંથી 2 હતા અને ડીવાયએસઓમાં 25માંથી 1 પ્રશ્ન હતો. એટલે દરેક એક્ઝામમાં અત્યાર સુધી જીપીએસસી દ્વારા લેવાતી પ્રત્યેક પરીક્ષાઓમાં ચીફ ઓફિસર કે બીજી અલગ અલગ જીપીએસસી જે સિવિલ એન્જિનિયરિંગવાળાની પરીક્ષા લેશે, મેં પોતે સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, પણ હું ટેકનિકલ પરીક્ષા કોઈ આપતો નથી, કારણ કે આપણો ધ્યેય એક ક્ષેત્રમાં જવાનું હવે નથી. પાસ કરવી તો એડમિનિસ્ટ્રેટિવ પરીક્ષા જ પાસ કરવી છે, બાકી અંતે છોકરા ભણાવવા છે, એટલે કે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવું છે, એ જ આપણો હેતુ છે. ઓકે, ટેકનિકલમાં ઇઝીલી તમે પાસ થઈ શકો, પણ આપણો પહેલેથી આ જ ગોલ સાથે આવ્યા હતા, આ જ ધ્યેય સાથે આવ્યા હતા કે ભાઈ ડીસી બનવું છે અથવા આઈએએસ બનવું છે. તો પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ બધામાં ઇન્ડિયન આર્કિટેક્ચરનો જે ટોપિક જે છે, ભારતની સ્થાપત્ય કળાનો જે ટોપિક જે છે એ બધામાં પૂછાય છે. આને ઇગ્નોર કરી શકાય નહીં. ક્યાંથી વાંચવાની ભારતની સ્થાપત્ય કળા સર? એ તો કયો? તો ભાઈ આ ટોપિક મેં અહીંયા કીધું એમ નીતિન સિંઘાનિયા સાહેબના પુસ્તકમાંથી વાંચી શકાય છે. અથવા તમારે વાંચવું નથી તો ધ્યેય જીપીએસસીનો કોર્સ ખરીદી શકો છો, અને એ કોર્સમાં મેં 10 કલાક એટલે નીતિન સિંઘાનિયામાં જે આપ્યું છે એના કરતાં પણ મેં વધારે કરાવ્યું છે. કારણ કે મેં ખુદે દિલ્હીમાં જે વિઝન આઈએસ છે તો એની સિરીઝ પણ મેં સબસ્ક્રાઇબ કરાવેલી જ્યારે મેં તૈયારીની શરૂઆત કરી. તો એની જે નોટ્સ હોય, સ્પેક્ટ્રમ, આ બધું ભેગું કરીને મેં ભણાવેલું છે. શિક્ષકનું કામ જ છે જે કન્ટેન્ટ ભેગો કરે તો અલગ અલગ પુસ્તકો, અલગ અલગ નોટ્સ બધામાંથી ભેગું કરી અને જે એના વિદ્યાર્થીઓ છે એને સારું પીરસે. ફાંકા મારવા એ ખાલી કામ નથી શિક્ષકનું. એ તો તમે મને કહો ને તો હું ગમે એટલા ફાંકા મારીશું, ઓકે, પણ એ આપણે નથી કરવું. તો નીતિન સિંઘાનિયાના પુસ્તકમાંથી તમે વાંચી શકો છો. ચલો આગળ વધીએ સાહેબ. ભારતીય નૃત્ય કલા, જો એક એક્ઝામમાં નથી પૂછ્યા. આ કેવું થયું ખબર? આ ઓલા શિક્ષક કભી કભી મેં આ જાતા હું એના જેવું છે. ઓકે, તમે ઇગ્નોર ના કરી શકો. જેમ કે અહીંયા મને ખ્યાલ છે 2019માં કથકનો ક્વેશ્ચન હતો, સત્તરિયાનો ક્વેશ્ચન હતો, કથક, સત્તરિયા, ત્યારબાદ કુચીપુડીનો ક્વેશ્ચન હતો, ભરતનાટ્યમનો ક્વેશ્ચન હતો. કુલ 5 પ્રશ્નો ઇન્ડિયન ડાન્સમાંથી પૂછાઈ ગયા છે. ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અથવા ઇન્ડિયન ફોક ડાન્સ, બંને પ્રકારના ડાન્સ હોય. શાસ્ત્રીય નૃત્ય પણ હોય, ભારતના શાસ્ત્રીય નૃત્યો એટલે કે ક્લાસિકલ ડાન્સ, અને બીજા જે નૃત્યો એને લોક નૃત્યો કહેવાય. લોક નૃત્યો એટલે ફોક ડાન્સ. આ બંને એના અલગ અલગ પ્રકાર પડે. 5 પ્રશ્નો પૂછાઈ ગયા. જો 2017માં 2 ક્વેશ્ચન હતા, 2017ની જીપીએસસીમાં 2 ક્વેશ્ચન હતા, 18માં 1 પણ નહીં, પીઆઈમાં 1 પણ નહીં, એસટીઆઈમાં 1 પણ નહીં, ડીવાયએસઓમાં 1 પણ નહીં. પરંતુ
ઓક્ટોબર મહિનામાં 10 ઓક્ટોબર કે 11 ઓક્ટોબરે કંઈ એક્ઝામ હતી, અત્યારે પર્ટિક્યુલરલી ડેટ યાદ નથી. ઓક્ટોબર 2019ના રોજ જે પરીક્ષા જીપીએસસીએ કન્ડક્ટ કરી ક્લાસ 1-2, તો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 5 પ્રશ્નો પૂછાઈ ગયા. એટલે 46 પ્રશ્નો જે હતા, 46 અથવા 47 જે પ્રશ્નો હતા, તેમાંથી 5 પ્રશ્નો તો માત્ર ને માત્ર ભારતની નૃત્ય કલામાંથી પૂછા. એટલે તમે આ ટોપિકનું મહત્વ સમજી શકો છો. આ ટોપિક ક્યાંથી કરવાનો? વન્સ અગેન નીતિન સિંઘાનિયા સાહેબ. આ પુસ્તક વાંચવા ન હોય અથવા તમારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ નોલેજ જોતું હોય તો તમે મારો કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો છો. હું કોઈને ફોર્સ નથી કરતો, એટલે જ અહીંયા બુક લખું છું કે નીતિન સિંઘાનિયા સાહેબની બુક વાંચી નાખો. તમે વાંચવામાં સારા એવા હોય તો તમે બુક વાંચીને પણ તૈયારી કરી શકો છો. ઓકે, મેં જ્યારે કોર્સ લીધો ત્યારે ₹1,00,000 ફી હતી વિઝન આઈએએસ, અને ત્યારે અમે 2015-16માં કોર્સ લીધેલો. અહીંયા ફી તો આપણે એના કરતાં તો ઘણી ઓછી જશે. ઓકે, આગળ વધીએ. પણ કન્ટેન્ટમાં કોઈ બાંધછોડ નથી કરી સાહેબ, દિલથી ભણાવવાનો એક ઉદ્દેશ. ભારતની નૃત્ય કલામાં તમે જો કથકકલી, આ બધું એક એક ટોપિક મેં લીધા હશે. કથકકલીને ડિટેલમાં સમજાવ્યું છે, કથક, ભરતનાટ્યમ હોય, સતરિયા હોય, ફોક ડાન્સ હોય, બધું ડિટેલમાં ભણાવેલું છે. આગળ વધીએ. ઇન્ડિયન સિનેમા, જો આ ટોપિક બધા ઇગ્નોર કરતા હોય, આમાં એવું ના હોય કે અત્યારે ઓલા કરણ જોહરે કયું પિક્ચર બનાવ્યું કે કંગના રાનાવતે, એ નહીં. શ્યામ બેનેગલ, એટલે કે પેરલ, જે પેલા જે સિનેમા હતા, સમાંતર સિનેમા, મૂક સિનેમા, એટલે કે શરૂઆત જે દાદા સાહેબ ફાળકેએ કરી હતી, એ બધા ત્યારથી લઈ અને અત્યાર સુધીનો આખો ઇતિહાસ લેવો પડે. એની જે અલગ અલગ જે સારી ફિલ્મો હોય એના વિશેની બેઝિક માહિતી પણ તમને ખબર હોવી જોઈએ. સારા ડિરેક્ટર વિશે ખ્યાલ હોવો જોઈએ. 2018માં એક પણ ક્વેશ્ચન નહોતા. જો ભારતીય સિનેમા મુખ્ય પરીક્ષામાં પણ છે. ભારતીય સિનેમાનો, ઇન્ડિયન સિનેમાનો સોસાયટી ઉપર પ્રભાવ, આવો એક ટોપિક છે, મુખ્ય પરીક્ષામાં છે. દર વખતે મેઇન્સમાં આમાંથી ક્વેશ્ચન હોય. આ મેં પીટી પ્લસ મેઇન્સ બંને પર્સપેક્ટિવથી મારા કોર્સમાં મૂકેલું છે, તમને મળી જશે. 2019માં એક સાથે 3 પ્રશ્નો પૂછાઈ ગયા. પીઆઈમાં તો કે એક પણ નહોતો, એસટીઆઈમાં એક પ્રશ્ન હતો. એટલે આને ઇગ્નોર ના કરી શકાય. આ તમારે ટોપિક કરવો પડે. વાંચવો છે તો ક્યાંથી વાંચો? વન્સ અગેન નીતિન સિંઘાનિયામાંથી. એવરગ્રીન નથી, પણ મેં કહેતો ને કભી કભી આ જાતા, આ એના જેવું છે કે તમે ઇગ્નોર ના કરી શકો. એમ ગમે ત્યારે આવી શકે અને ગમે ત્યારે વયું જાય, એના જેવું છે. સ્થાપત્ય કળાની જેમ એવરગ્રીન નથી. નૃત્ય કળાને જે વ્યક્તિ ઇગ્નોર કર્યું હોય, ઘણા એવા મિત્રો છે કે જે 138 માર્ક્સે રહી ગયા. 138 માર્ક્સ હતા, મેરિટ એટકું 139. હવે એ વ્યક્તિઓએ નૃત્ય કલા કરીને ના ગયા હોય તો અફસોસ તો કરે જ ને, કારણ કે અહીંયા ટીપે ટીપે સરોવર ભરાય. કોઈ એમ કહેતું ને કે હું એક પુસ્તક વાંચીને જીપીએસસી પાસ થઈ ગયો તો હું મારી પાસે બોલાવું, બેટા કયું પુસ્તક વાંચ્યું કયો મને? એવું એક પુસ્તક વાંચીને પાસ થવાતું જ નથી. મહેનત કરવી પડશે. હું એવી ગેરંટી નહીં આપું. મારું પણ તમારે ભારતના સંસ્કૃતિનો, ઇન્ડિયન કલ્ચરના ખાલી અરાઉન્ડ 27-28 કલાકના વિડીયો જોવા પડશે. હો ભાઈ, પોલિટી તમારે મારી પાસે ભણવું હોય તો 60-70 કલાક વિડીયો જોવા પડશે, અને મેં મહેનત કરેલી છે. તમારે અનિલભાઈનું મેથ્સ જોવું હોય તો તમારે 60-70 કલાક મેથ્સ ભણવું પડશે. ત્યાં હિસ્ટ્રીમાં પણ પ્રિયંકા મેડમ છે, ત્યારબાદ રવિરાજ સર છે, તો એનું તમારે હિસ્ટ્રી જોવું તો એ ડિટેલમાં આપણે ભણાવેલું છે. ખાલી પૂરું કરવા ખાતર પૂરું નથી કર્યું. આગળ વધીએ. ભારતીય સિનેમાની અહીંયા આપણે ચર્ચા કરી. આગળ વધીએ. ભારતમાં કઠપુતળી, બોમ્મા લાટ્ટુ ને આ બધી જે પપેટ્રી આર્ટ જે છે, કઠપુતળી એક રાજસ્થાનની જે આર્ટ છે ને પપેટ્રી, એ કઠપુતળી તરીકે જ એનું નામ જ કઠપુતળી છે. કઠપુતળી તો 2019માં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કઠપુતળીનો, બાકી એકે એક્ઝામમાં પૂછાણો નથી. એટલે આ ક્વેશ્ચન કઈ રીતે કરવાનો ખબર છે? એક વખત નીતિન સિંઘાનિયા ખોલીને એક વખત વાંચી નાખવાનું, એટલે જો યાદ રહી જાય તો યાદ રહી જાય, બાકી કંઈ નહીં. બાકી જય ગોપાલ, ઓકે, એના જેવું બોમ્મા લાટ્ટુ ને આ બધા જે અલગ અલગ જે કઠપુતળીના જે પ્રકારો છે, રાવણ છાયા જે ઓડિશાની અંદર છે, આમાં પણ અલગ અલગ પ્રકાર આવે. એ મેં આખું કઠપુતળીનો ટોપિક પણ ભણાવ્યો છે. 1 કલાક રોડ પપેટ, સ્ટ્રિંગ પપેટ, રોડ પપેટ, સ્ટ્રિંગ પપેટ, શેડો પપેટ, આવા અલગ અલગ પ્રકાર છે. એના પ્રકાર દ્વારા મેં આખું સમજાવ્યું છે. એ જ બાબત તમને નીતિન સિંઘાનિયામાં પણ મળી જશે. એ કંઈ અલગ નથી, એ બંને સરખું જ. એટલે તમે નીતિન સિંઘાનિયા પણ વાંચી શકો. ઓકે, તો ભારતીય કઠપુતળીમાંથી એક ક્વેશ્ચન હતો 2019માં. આગળ વધીએ.
ભારતીય હસ્તકલા, ભારતીય હસ્તકલા, ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ, ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ આર્ટ. યુ કેન સી હિયર, તમે ગ્રાફમાં નિહાળી શકો છો કે 2019માં છે ને બધું આમ છિન્ન ભિન્ન કરી નાખ્યું. તમે આગળના પેપરનું એનાલિસિસ કરીને ગયા હોય તો બી ખબર ના પડે, એટલે આ અનપ્રિડિક્ટેબલ જેવું કરી નાખ્યું કે અહીંયા ભારતીય હસ્તકલાના 2 પ્રશ્ન પૂછી નાખ્યા. અને આ ક્વેશ્ચન તમે નીતિન સિંઘાનિયા કરીને ગયા હોય ને તો આવડી જાય એ હું ગેરંટી સાથે કહું. 2019માં જે બંને પ્રશ્ન પૂછાણા એ તમે ઇન્ડિયન કલ્ચર બાય નીતિન સિંઘાનિયા, જે નીતિન સિંઘાનિયાએ લખે એ વાંચીને ગયા હોય તો આવડી જાય. ઓકે, એટલે ભારતીય હસ્તકલા દરેક એક્ઝામમાં નથી પૂછાતી, પણ 2019માં પૂછાઈ ગઈ. ઇવન 2017માં પણ આનો કોઈ ક્વેશ્ચન નહોતો. પીઆઈમાં નથી, એસટીઆઈમાં નથી, ડીવાયએસઓમાં પણ નથી. આગળ વધીએ. ભારતની શિલ્પકળા 2018માં એક પ્રશ્ન હતો, પીઆઈમાં પણ એક પ્રશ્ન હતો, 19માં એક ગાંધાર શૈલી એક વિધાનમાં હતું, પણ એ હિસ્ટ્રીના ટોપિકમાં હતું. એટલે કહી શકાય કે એક પ્રશ્ન હતો એમ, ઇનડાયરેક્ટલી, અપ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો. એટલે 2018, 19 અને પીઆઈ. અને શિલ્પકળા બહુ મોટો ટોપિક નથી. શિલ્પકળામાં તમારે જે સુવર્ણકાળ હતો કુષાણોનો સમયનો, કારણ કે કુષાણે જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, ચોથી જે સંગીતી ભરાણી, અને એણે મહાયાન ધર્મ સાથે સંકળાયો. તો મહાયાન ધર્મ આપને ખ્યાલ છે કે ભગવાનને, બુદ્ધને મૂર્તિ સ્વરૂપે પૂજે છે. તો મૂર્તિ સ્વરૂપે પૂજાવા હોય અથવા તમારે એ ધર્મને ફેલાવવો હોય તો તમારે અલગ અલગ સ્કૂલ બનાવવી પડે અથવા શૈલીનો વિકાસ કરવો પડે. તો ઉત્તર મૌર્યકાળ એટલે કે આ જે કુષાણોનો જે પીરિયડ જે છે, કનિષ્કનો જે સમય હતો, આ સમયને શિલ્પકળાનો સુવર્ણકાળ કહેવાય છે. અને એ સમયે ગાંધાર, મથુરા અને અમરાવતી, આ 3 જેટલી શિલ્પકળાની જે શૈલીઓ જે છે, એટલે કે સ્કૂલ જે છે, સ્કલ્પચર સ્કૂલ, શિલ્પકળાની જે શૈલીઓ જે છે એનો પણ વિકાસ થાય છે. ઓકે, એટલે પછી ચોલના સમયમાં જે શિલ્પકળા હતી એ તમારે વાંચવી પડે. એટલો તમે 3 કરી નાખો ને, આ 3 કરી હોય ને, આ બંને ક્વેશ્ચન એમાંથી જ આવ્યા છે, ગાંધાર, મથુરા અને અમરાવતી. આ 3 ક્વેશ્ચન એમાંથી જ આવ્યા. 2 જે 2018માં હતો, 18માં, અને પીઆઈમાં 2019માં. સમજાય છે? તો ભારતની શિલ્પકળાને ઇગ્નોર નહીં કરવાની, કારણ કે મેં તો શિલ્પ અને સ્થાપત્ય બંને સાથે જ ભણાવ્યું છે. આગળ વધીએ વિદ્યાર્થીઓ. ભારતીય ચિત્રકલા 2017માં 2 ક્વેશ્ચન હતા, 2018માં 3 આવ્યા. કિશનગઢ ને ત્યારબાદ જો ચિત્રકલા તો મેં અરાઉન્ડ 5 કલાક ભણાવ્યું છે ડિટેલમાં. હો સાહેબ, ઇન ડિટેલ. એક ટોપિક પણ મેં ચિત્રકલામાં નથી છોડ્યો. એક ટોપિક પણ મેં ઇન્ડિયન પેઇન્ટિંગમાં છોડ્યો નથી. દરેક ટોપિકને મેં કવર કર્યા છે. જે આપણો ઇન્ડિયન પેઇન્ટિંગનો જે ટોપિક જે છે, પ્રાગ ઐતિહાસિક કાળથી ચાલુ કરી, પ્રાગ ઐતિહાસિક, પ્રી હિસ્ટોરિક, જેને પેટ્રોગાલ્ફ્સ કહેવાય, ત્યાંથી ચાલુ કરી સિંધુ ઘાટીની સભ્યતામાં ચિત્રકલા કેવી હતી, ગુપ્તોના કાળમાં જે ભીતો ચિત્રી હતા, અજંતા, ઇલોરા, બાઘ, ત્યારબાદ આપણે જે સિતનવાસલ, બાદામી, આર્મામલાઈ, આ બધી જે ભીતિ ચિત્રકલા છે એનો પણ અભ્યાસ કરાવ્યો છે. પછી અપભ્રંશ શૈલી અને પાલ શૈલી, પછી મુઘલમાં જે લઘુ ચિત્રકલાનો વિકાસ થયો એની પણ ચર્ચા કરી છે. રાજપૂત શૈલીની પણ ચર્ચા કરી છે. ઇવન લોક ચિત્રકલાની પણ ચર્ચા કરી છે. મધુબાની, પેટકાર, પટુઆ, ફાડ, વારલી, પિઠોરા, કલમકારી, આ બધી ચિત્રકલાઓની ચર્ચા કરી છે. કોઈ ચિંતા, અને ડિટેલમાં એક ચિત્રકલાને મેં સમજાવી હોય ડિટેલમાં. એના ફોટોઝ બી અહીંયા મેં લીધા છે, ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં આખું બતાવ્યું છે. ચલો આગળ વધીએ. તો એસટીઆઈ અને ડીવાયએસઓમાં પ્રશ્ન નહોતા, પણ આપણે એને ઇગ્નોર ના કરી શકીએ. 2017માં, 2021ની હવે જ્યારે જીપીએસસી અથવા એસટીઆઈ પીઆઈ આવે તો ફરી વખત પ્રશ્ન પૂછાઈ શકે એવી સંભાવના ખરી. એટલે તમે ઇગ્નોર ના કરી શકો. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થીઓ, કે આને ઇગ્નોર કરી શકાશે નહીં. લોકમાનસ પર સંતોનો પ્રભાવ, આ એક ટોપિક ખરો. વિશિષ્ટ દ્વૈતવાદ, બીજા જે અલગ અલગ કબીરને આ બધા સંતો હોય તો આના ક્વેશ્ચન દર વખતે કલ્ચરમાં પૂછાય છે. અને આ ટોપિક પીઆઈ
એસટીઆઈ અને ડીવાયએસઓના સિલેબસમાં નથી, પરંતુ જીપીએસસીમાં એને અલગથી આ ટોપિક મૂક્યો છે કે ભારતમાં લોકમાનસ પર સંતોનો પ્રભાવ, એટલે કે સોસાયટી જે છે એ સોસાયટીના એટીટ્યૂડમાં બદલાવ લાવવા માટે કબીર, જે સાકાર સંતો હતા એટલે કે જે નિર્ગુણ પરંપરામાં માનતા સંતો હતા, જે સગુણ પરંપરામાં માનતા સંતો હતા, જે વિશિષ્ટ દ્વૈતમાં કોઈ માનતા હતા, કોઈ દ્વૈતવાદમાં માનતા હતા, કોઈ દ્વૈત અદ્વૈતવાદમાં માનતા હતા, તો બધા સંતોનો ફાળો શું રહ્યો છે અને કઈ રીતે લોકોના અભિગમમાં બદલાવ કર્યો છે એ બધું આમાં આવશે. ઓકે, તો 2018માં 2017માં 2 ક્વેશ્ચન હતા, 2018માં એક જ, 2019માં તો કે માત્ર 2 ક્વેશ્ચન. ઓકે, તો આ ટોપિક ખાલી જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાં છે એટલે પૂછે છે. જીપીએસસી હંમેશા સિલેબસ અભ્યાસક્રમને વળગીને ચાલે છે, અભ્યાસક્રમની બહાર કંઈ નહીં પૂછે. એટલે લોકમાનસ પર સંતોનો પ્રભાવ, આ ટોપિક ક્યાંથી વાંચવાનો, આ પણ નીતિન સિંઘાનિયામાંથી તમને મળી જશે. ઓકે, આ ટોપિક પણ નીતિન સિંઘાનિયા સાહેબની જે બુક જે છે એમાંથી મળી જશે, એટલે કોઈ બીજે ફાફા મારવાની જરૂર નથી. આ બુક એક વસાવી લેવાની, અને આ બુક જે યુપીએસસીની તૈયારી કરતા હોય ને એને ફાયદો થાય. આગળ વધીએ. ઇન્ડિયન માર્શલ આર્ટ, જે અલગ અલગ માર્શલ આર્ટ હોય ને, કલરીપયટ્ટુ, થોડા જે હિમાચલ પ્રદેશમાં છે, સલિમ્બામ, તો આ પ્રકારની અલગ અલગ જે માર્શલ આર્ટ હોય, તો માર્શલ આર્ટ એટલે એક આર્ટ છે કે શરૂઆતમાં જે તમારા સામેના જે લોકો, ઇવન એક વેદ પણ છે ધનુર્વેદ, જેમાં માર્શલ આર્ટની માહિતી છે. ચરક સંહિતામાં પણ બેઝિક એની વાત કરી છે. 19માં એક ક્વેશ્ચન હતો, પીઆઈમાં પણ એક નહીં, એસટીઆઈમાં પણ એક નહીં, ડીવાયએસઓમાં પણ એક. માત્ર ને માત્ર 2018ની એક એક્ઝામમાં કલરીપયટ્ટુનું ક્વેશ્ચન કંઈક હતું, બાકી ક્યારેય માર્શલ આર્ટનો ક્વેશ્ચન નથી પૂછાયો. પણ આપણે આને ઇગ્નોર ના કરી શકીએ. ક્યાંથી આ ટોપિક વાંચવાનો, તો ફરી વખત નીતિન સિંઘાનિયા સાહેબ. ઓકે, નીતિન સિંઘાનિયા સાહેબ, અથવા મેં અરાઉન્ડ 1.5 કલાકનો આખો વિડીયો કદાચ ભણાવ્યો છે આનો, તમે એ જોઈને પણ ત્યાંથી પણ આ ટોપિકને ભણી શકો છો. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ ટોપિક એવરગ્રીન છે, કારણ કે જીપીએસસીમાં એક અલગથી જ ટોપિક છે. જીપીએસસી ક્લાસ 1-2નો તમે અભ્યાસક્રમ જોજો. તમારો અભ્યાસક્રમ જે છે ને એ તમે જ્યાં તૈયારી કરતા હોય ને એની દિવાલ ઉપર, એની ભીંત ઉપર લગાડેલો જ હોવો જોઈએ. સમજાય? તો ભારતનું સંગીત અને એનું મહત્વ આ એવરગ્રીન ટોપિક છે. જે રીતે ભારતની સ્થાપત્ય કલા દર એક્ઝામમાં પૂછાય છે, તો આ પણ તમે જુઓ. 2017માં 3 પ્રશ્નો હતા, મને યાદ છે એટલે ખબર છે. મને યાદ છે કે 2003ની અંદર 3 પ્રશ્નો હતા, 2018માં એક જ પૂછાણો એટલે ઘેટા. ફરી વખત 2019માં 3 ક્વેશ્ચન પૂછી નાખ્યા. એમાં અમીર ખુશરોના 2 હતા. ઓકે, કે નવા રાગનો એક હતો, યમન નામનો રાગ શોધ્યો છે, અને બીજું કે તબલા અને સિતારનો શોધક કોણ છે, તો કે અમીર ખુશરો છે. પીએની ક્વેશ્ચનમાં 2 હતા, એસટીઆઈમાં તો 25માંથી 2 પૂછી નાખ્યા આમાંથી, ડીવાયએસઓમાં 1 હતો. એટલે ભારતનું ઇન્ડિયન મ્યુઝિક એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સમાંથી આ ટોપિકને બહુ મસ્ત ભણાવ્યો છે. હિન્દુસ્તાની સંગીત, પહેલાં તો મેં શરૂઆત કરી છે કે સંગીત કોને કહેવાય, એના જે અલગ અલગ ગ્રંથો હોય, તમે આ ટોપિક ખાલી જોઈશો એટલે તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિની મહેનત કેટલી છે, દિલથી ભણાવવાનો પ્રયાસ કર્યો છે. અને માત્ર એવું નહીં કે ભણાવી દીધું છે, પણ એમાંથી પ્રશ્ન ક્યાંથી કઈ રીતે પૂછાય એ પણ મેં તમને સમજાવ્યું હશે. સમજાય? એટલે ખાલી તમે આ ટોપિક કરીને ગયા, હું તમને ગેરંટી સાથે પૂછું, આ બધા ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. એટલે આ ટોપિકને ઇગ્નોર નથી કરવાનો. મારો વિડીયો જોઈને પણ તમે જે મારો કોર્સ ખરીદશે એ લોકોને તો આ મળશે જ, તે ભારતના સંગીત અને એનું મહત્ત્વ. બાકી તમારે વાંચવું છે, તમારે કોઈ પણ કોર્સ નથી ખરીદવો. તમારે એવું જ છે કે ભાઈ હું સેલ્ફ સફિશિયન્ટ છું, હું વાંચીને કરી નાખીશ, તો એ વ્યક્તિને હું ફરી કહું છું કે તમે નીતિન સિંઘાનિયા સાહેબનું પુસ્તક વાંચી શકો છો. ઓકે, આગળ વધીએ. હવે આવશે ગુજરાતની. ભારતમાં જો એટલા જ ટોપિક છે, ભારતની અંદર એટલા જ ટોપિક છે, છતાં પણ મેં મારા સિલેબસમાં બીજા એક્સ્ટ્રા ટોપિક પણ લીધા છે, કે જેમ કે ભારતમાં રંગભૂમિ અથવા ભારતના લોકનાટકો, ભવાઈ ને યક્ષગાન ને બધા, આ બધા ટોપિક મેં છે ને કરાવેલા છે. આ બધા ટોપિક મેં કરાવેલા છે. ભારતનું સાહિત્ય પણ
કરાયું છે. એટલે આ એક્સ્ટ્રા પૂછાણા નથી, પણ જે રીતે માર્શલ આર્ટનો પૂછાઈ ગયો તો લોક નાટકનો પણ પૂછાય, સમજાય છે? તો એ ટોપિક મેં કરાવેલા છે, એટલે કોઈ ચિંતા નથી કરવાની. ઓકે, જે લોકો મારો કોર્સ લેવા ઈચ્છે છે એ લોકોની વાત કરું છું. બાકી તમે નીતિન સિંઘાનિયામાં બીજા ટોપિક વાંચી શકો છો. એટલે એટલા ટોપિકમાંથી અત્યાર સુધી જીપીએસસીએ પ્રશ્ન પૂછ્યા હતા. એટલે તમે જો, ભારતમાં તમારે વધારે પડતું કેમાં ફોકસ કરવાનું? ભારતની નૃત્ય કલા, ભારતની સ્થાપત્ય કલા, સ્થાપત્ય અને શિલ્પકળા, ભારતની ચિત્રકલા, ભારતની સંગીત કળાનું મહત્વ. આ ટોપિક જે છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. એ કરીને ગયા હોય ને તો તમને જીપીએસસીમાં 10 માર્ક્સ તો તમારા આરામથી આવી જાય, 10-12 માર્ક્સ. ગુજરાતના મ્યુઝિયમો અને લાઇબ્રેરી, આ ટોપિક પીઆઈ, એસટી અને ડીવાયએસઓમાં અત્યાર સુધી ક્યારેય નથી પૂછાણો. પણ જીપીએસસી 2017માં પણ 2 માર્ક્સનો હતો, 2018માં પણ 2 માર્ક્સનો હતો અને 2019માં પણ 2 માર્ક્સનો હતો. હવે મેં મારા લેક્ચરમાં, મ્યુઝિયમ મને કોઈ બુકમાંથી નથી મળતા, એ તમને કદાચ કોઈ બુકમાંથી નહીં મળે, પણ મેં મારા કોર્સની અંદર અરાઉન્ડ જે 32 કે 33 મ્યુઝિયમ છે એ કરાવ્યા હોય. એ જે વજીર સંગ્રહાલય હોય તો એ કચ્છનું મેં કરાવ્યું, સાથે સાથે એની વિશેષતા પણ લીધી હોય. જેમ કે અમદાવાદની અંદર લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યા મંદિર છે, કોણે સ્થાપ્યું, કોણે બનાવ્યું, કોનો ફાળો રહ્યો છે, કઈ કઈ વિશેષ વસ્તુઓનો સંગ્રહ છે, ઓળિયા, ટીપણા, હસ્તપોથી. તો આ જે ચિત્રકળાના નમૂનાઓ છે ત્યાં છે. કેલિકો મ્યુઝિયમ છે તો ટેક્સટાઇલનું આખું મ્યુઝિયમ છે, તો એ બધા કાપડોના તમે ત્યાં નમૂના હશે, એ પણ અમદાવાદમાં છે. તો સ્થાપક ખબર હોવી જોઈએ, અને મ્યુઝિયમ કયા સિટીમાં છે એ ખબર હોવી જોઈએ, અને એની વિશેષતા શું છે. વોટસન મ્યુઝિયમ છે તો સૌથી વધારે રાજકોટમાં આવેલું છે. અલગ અલગ પ્રકારની, જેમ કે સ્ટુકો પ્રકારના શિલ્પો છે, સ્ટુકો પ્રકારના શિલ્પો છે, રેતીમાંથી બનતા, બ્રિટિશરોની દેન છે આ સ્ટુકો. ચિત્રના અલગ અલગ અવશેષો છે, ભરતકામના અવશેષો છે. દરબાર હોલ સંગ્રહાલય જુનાગઢમાં હોય તો ત્યાં પણ ભરતકામના અવશેષો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોવી જોઈએ, માત્ર સિટી નહીં. તમને હવે કદાચ નેક્સ્ટ પરીક્ષામાં વિધાનવાળો પ્રશ્ન પણ પૂછે સંગ્રહાલયમાં, કે ભાઈ, અથવા જોડકાવાળો પ્રશ્ન પૂછે. એક બાજુ અલગ અલગ મ્યુઝિયમ હોય, બીજી બાજુ એ મ્યુઝિયમમાં કઈ વસ્તુ સંગ્રહાયેલી છે એનું નામ હોય, જોડકા જોડ. તો માત્ર શહેરોનું નામ યાદ રાખીને છોડી નથી દેવા, એના સ્થાપક અને એ મ્યુઝિયમની અંદર કઈ કઈ વસ્તુનો સંગ્રહ છે એ યાદ રાખવું પડે. મેં મારા કોર્સમાં અરાઉન્ડ 32 થી 33 મ્યુઝિયમ કરાવ્યા છે. કોઈ પર્ટિક્યુલરલી બુક નથી આના માટે, અને પીઆઈ, એસટીઆઈ અને ડીવાયએસઓમાં એટલા માટે નથી પૂછાણું કે એના સિલેબસમાં પર્ટિક્યુલરલી લખેલું નથી કે અલગ અલગ ગુજરાતના સંગ્રહાલયો અને લાઇબ્રેરીઓ. એટલા માટે નથી પૂછ્યું. સિલેબસને ચોટીને રહેવાનું છે, જ્યારે તૈયારી કરતા હોય ત્યારે સાઈડમાં રાખવાનો જ. ઓકે, એટલે તમને કોઈ હું બુક આમાં સજેસ્ટ નહીં કરું પર્ટિક્યુલરલી કે ભાઈ આ બુક વાંચો. એવું હશે તો જે લોકોએ મારો કોર્સ નથી સબસ્ક્રાઈબ કરાવ્યો ને, અને હું પીડીએફ સ્વરૂપે આ બધા જે મેં લખેલા છે ને મ્યુઝિયમ આપી દઈશ. કોઈ ચિંતા નથી કરવાની. એવું નથી હું તમને કહેતો, કોઈ લાલચ નથી આપતો કે મારો કોર્સ સબસ્ક્રાઈબ કરો તો જ જીપીએસસી પાસ થશો. સાવ ખોટી વાત છે. પણ હું તમને કદાચ એક માર્ગદર્શક બની શકું, અને મારો પ્રયાસ એવો હશે, મારે અત્યારે મેઇન્સ પણ છે, છતાં પણ હું એક દિવસ ધ્યેય જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે ફાળવીશ વીકમાં. એની જે ક્વેરી હોય એક દિવસ હું એને સોલ્વ કરાવીશ 7 દિવસમાંથી. એટલું મારું ડેડિકેશન હોવું જોઈએ. હું તમારી પાસેથી અમુક રૂપિયા લઉં છું, કારણ કે અહીંયા સર્વરનો ચાર્જ ને બધું આવતું જ હોય. તો મારી રિસ્પોન્સિબિલિટી એક છે કે વીકમાં મારો એક દિવસ હું માત્ર ને માત્ર જીપીએસસી ધ્યેય ઓનલાઈન અને ધ્યેય જીપીએસસીના વિદ્યાર્થીઓને આપું. બીજી વાત કહી દઉં કે છેલ્લા 3 થી 4 મહિનાથી અમે આ વર્ક કરી રહ્યા છીએ. પહેલાં તમે કદાચ જોયું હતું કે અમે અલગ ચેનલ બનાવી, પણ એમાં ઘણો ટાઈમ લાગતો હતો. એટલે પછી અમે વિકાસ સરને વાત કરી, વિકાસ સર સાથે જ અમે આખું ટાઈપ કર્યું, આખું મોડલ. ઓકે, ગુજરાતના મ્યુઝિયમો અને લાઇબ્રેરી. ચલો આગળ વધીએ. એવરગ્રીન ટોપિક સાહેબ, એવરગ્રીન. ગુજરાતની સ્થાપત્ય કલા 2017માં 4 માર્ક્સનું હતું, 2018માં 5 માર્ક્સ, 2019 એકેય નહોતું. પીઆઈમાં 6 ક્વેશ્ચન. ઓમાં 38માંથી 6 ક્વેશ્ચન ગુજરાતની સ્થાપત્ય કલાના. ત્રાસણવેલનું મંદિર ક્યાં છે, સાસુવહુના દેરા ક્યાં છે, કાવી પાસે છે. તો આ બધા ક્વેશ્ચન હતા. અને ગુજરાતની સ્થાપત્ય કળા માટે એવરગ્રીન, એસટીઆઈમાં 3, અહીંયા ડીવાયએસઓમાં 2 એવરગ્રીન ટોપિક છે સાહેબ, ભૂલવાનું નથી. બસ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં પબ્લિક શું કરે ખબર છે? નૃત્ય કરે, મેળા કરે. હમણાં એક વિદ્યાર્થીને મેં પૂછ્યું કે તને કયા મેળા ખબર છે? તો એને ભવનાથનો મેળો ખબર હતી, વૌઠાનો મેળો ખબર હતી, ત્યારબાદ તરણેતરનો મેળો. મેં પૂછ્યું બીજા મેળા ખબર છે? ચાડિયાનો મેળો ખબર તને? ચાડિયાનો મેળો શું હોય, ચૂલનો મેળો શું હોય ખબર છે?
તો એવા મેળા તો એ કે આપણે ખબર જ નથી. તો ભાઈ એ પણ એક્ઝામમાં એ જ પૂછાય છે. ભવનાથનો મેળો તો ભાઈ બધા જ ગયા જ હોય ત્યાં, જુનાગઢ બધા શિવરાત્રી દરમિયાન, એ તો બધાને આવડે જ છે દોસ્ત. ઓકે, ગુજરાતની સ્થાપત્ય કળા પબ્લિક ઇગ્નોર કરે છે. બધાને એવું હોય કે ભાઈ ભારતમાં તો સ્થાપત્ય કળા હોય, ચાલો દ્રવિડ શૈલી, શું એ ગુજરાતમાં પણ સ્થાપત્ય કળા હોય? હું તમને એક નવી મંદિર શૈલીનું નામ આપું, તમે સાંભળજો. સેંધવ મૈત્રકકાલીન મંદિરની શૈલી, સેંધવ મૈત્રકકાલીન મંદિર સ્થાપત્ય કલા. મને આ બતાવજો આ ક્યાં હોય. પછી તમને કદાચ ખબર હોય તો પીએમાં દર વખતે ઓલું પૂછાય છે, સપ્તયાયન શું છે, પંચાયતયન શું છે, ત્રયાતનનું મંદિર કયું છે, આવા ક્વેશ્ચન પૂછાય ને. તો આ સિંધુ મૈત્રકકાલીન શૈલી એ શું છે, મને તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. હવે ભાઈ આ ટોપિક મહત્વનો છે સ્થાપત્ય કળાનો, અને હું પહેલેથી ચાલુ કરીશ લોથલથી, એટલે કે સિંધુ ઘાટીને સભ્યતાથી ચાલુ કરીને, કારણ કે ત્યારથી જ ગુજરાતમાં સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો. ત્યાંથી ચાલુ કરી છેક સુધી ભારત આઝાદ થયો પછી પણ જે ગુજરાતમાં અલગ અલગ સ્થાપત્યનો વિકાસ થયો હોય ત્યાં સુધી લઈ જવાનો છું. એ ડિટેલમાં સ્થાપત્ય કળા પણ હું તમને અહીંયા સમજાવવાનો છું, ભણાવવાનો છું. અને જો અહીંયા જે સ્થાપત્ય કળાનો જે ટોપિક જે છે, અહીંયા જે ઇન્ડિયન આર્કિટેક્ટનો જે ટોપિક જે છે ખૂબ મહત્વનો છે. તો 2018માં 5 ક્વેશ્ચન હતા, 2017માં પણ 4 હતા, પીઆઈમાં તો 37માંથી 6 પૂછાઈ ગયા. પ્રશ્ન એ થાય કે સાહેબ આ વાંચવું ક્યાંથી? એક તો તમે મારો કોર્સ એવરગ્રીન છે જે લઈ શકો. બીજું, વાંચવા માટે મેં તમને જે આગળ બુક કીધી હતી કે તમે ગુજરાત વિશ્વકોશ એવરગ્રીન બુક, ગુજરાત વિશ્વકોશને પકડીને ચાલો. ગુજરાત વિશ્વકોશનું જે પુસ્તક જે છે એને વાંચી શકો તમે. ઓકે, ચલો આગળ વધીએ. એવરગ્રીન ટોપિક છે સાહેબ, ગુજરાતના વિશ્વકોશમાંથી જ વાંચવાનું. વાંચી શકો એમ નહીં, અહીંયાથી જ વાંચવાનું. આમાંથી જ હવે હું તમને ગેરંટી સાથે કહું, એ વાંચીને જાઓ ને તમે, ગુજરાતની સ્થાપત્ય કલાના અરાઉન્ડ 20 પેજ છે. આ 20 પેજમાંથી આગળની જીપીએસસીમાં પણ 3-4 ક્વેશ્ચન આવશે. આ લખી લીક કે લે લો. ઓકે, ચલો આગળ વધીએ. ગુજરાતની લોકનૃત્ય કલા, અલગ અલગ લોકનૃત્યો, આલેણી, હાલેણી, તડવી જ્ઞાતિનું છે, ઘેર નૃત્ય, ઘેરિયા નૃત્ય, આ બધા નૃત્ય તો ઘણાને એવું થતું છે, આવા પણ નૃત્યો છે સાહેબ. આ બધા જે ટ્રાઇબલ કલ્ચર જે છે ભારતમાં, જે આદિવાસી સંસ્કૃતિ, ગુજરાતની અંદર જે આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ પણ તમારો મુખ્ય પરીક્ષામાં ટોપિક છે. પીટીમાં નથી પણ મુખ્યમાં છે, એ પણ મેં લીધો છે આખો. ગુજરાતની સ્થાપત્ય કલા મેં ખાલી 2 કલાક ભણાવી જ સાહેબ, 2 થી 2.5 કલાક. સંગ્રહાલયો હું 32-33 ભણાવવાનું. ગુજરાતના લોકનૃત્યો મેં 30 ભણાવી દીધા છે, વિડીયો બી આવી ગયો છે. એવરગ્રીન ટોપિક 2018માં 3 પ્રશ્નો હતા, 2019માં 2 હતા, પીઆઈમાં 1 હતો, એસટીઆઈ ડીવાયએસઓમાં 25માંથી 2 ક્વેશ્ચન હતા. એટલે આને સ્કીપ ના કરી શકો. પણ તમને ખાલી અમુક લોકનૃત્યો જ ખબર ના હોય જોઈએ. બધાને કયા લોકનૃત્ય ખબર હોય? તો કે ગરબો, રાસ નહીં સાહેબ. તમને ખાલી એક, હવે જો તમને કહું કે લોકનૃત્યો તમારે મેઇન્સ માટે પણ તૈયાર કરવા પડે. જેમ કે હું તમને કહું, એક ટ્રાઇબ છે તડવી ટ્રાઇબ, અરાઉન્ડ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લામાં જે એક આદિજાતિ રહેશે, જે ટ્રાઇબ રહેશે, એનું નામ છે તડવી. તો તડવી જ્ઞાતિના અલગ અલગ નૃત્યો છે, જેમ કે આલેણી, હાલેણી, આલેણી, હાલેણી, માંડવા નૃત્ય. ઘણા લોકોએ તો નામ જ નહીં સાંભળ્યા હોય. આલેણી, હાલેણી, માંડવા નૃત્ય, ઘેરિયા નૃત્ય. આ નૃત્ય કલા કઈ રીતે? ખાલી એ વિસ્તારનું નામ યાદ નથી રાખવાનું, કઈ ટ્રાઇબ એની સાથે સંકળાયેલી છે અને એની વિશેષતા શું છે. આલેણી, હાલેણી નૃત્ય હોય તો બહેનો દ્વારા થતું નૃત્ય છે આલેણી, હાલેણી. જે તડવી જ્ઞાતિની જે બહેનો છે, જે કન્યાઓ છે, એના દ્વારા થતું નૃત્ય છે. વસંત ઋતુના આગમનને વધાવતું નૃત્ય છે. એટલે તમે જો ટ્રાઇબલ કલ્ચર કેટલું વૈવિધ્યપૂર્ણ છે. ગુજરાતમાં શા માટે આપણે ટ્રાઇબલ કલ્ચરને ભણવું પડે? કારણ કે ગુજરાતની 14.7% વસ્તી તો માત્ર ને માત્ર ટ્રાઇબલ પોપ્યુલેશન છે. આ ક્વેશ્ચન મારું જે લાસ્ટ ટાઈમ જીપીએસસી ક્લાસ 1-2નું ઇન્ટરવ્યૂ હતું ને ત્યારે મને પૂછ્યું હતું. તો ઘેરિયા, આલેણી, હાલેણી અને માંડવા, એ તો ખાલી એક જ્ઞાતિના નૃત્ય છે. આની પણ વિશેષતા હોય માંડવાની. ઘેરિયા નૃત્યની પણ વિશેષતા હોય કે ધૂળેટી બાદ 5 દિવસ સુધી, હોળી પછી જે ધૂળેટી અને પછીના 5 દિવસ સુધી જે અલગ અલગ ગામમાં જે છોકરા હોય એ પોતાના શરીરે એ જે રાખ હોય, હોલિકા દહન થાય પછી જે રાખ વધે, એશ વધે, તો એને આખા શરીરે લગાડી અને આખા ગામમાં રખડે. એમાં અમુક લોકો કાલી માસી બને, પોતાના ચહેરાને કાળા રંગથી રંગી દે, અમુક બીની માળા પહેરી અને આખા ગામમાં રખડે
અને હાસ્ય રસ ઉત્પન્ન કરતા હોય છે ઘેરિયા નૃત્યમાં, એટલે ઘેરૈયા બની જાય છે આખે આખા. તો આ બહુ જ સરળ રીતે મોદી સાહેબની મિમિક્રી કરતાં કરતાં બહુ જ મજા આવે એવું ભણાવ્યું છે સાહેબ, એટલે તમે ત્યાંથી પણ વાંચી શકો. લોકનૃત્ય કલા માટે કોઈ સોર્સ સાહેબ, તો કે લોકનૃત્ય કલા માટે હસીતાબેન સેદાણી અને જોરાવરસિંહ જાદવ આ બંને પુસ્તકોમાંથી તમે લઈ શકો. ઓકે, 2 જ પુસ્તકો વાંચવા. આગળ વધીએ. ગુજરાતની શિલ્પકળા ક્યાંથી વાંચવાની? ફરી વખત ન વાંચવું હોય તો કોર્સ આખો જોઈ શકો છો. આખી PDF આની બનાવી નાખી છે, આખી PPT તૈયાર થઈ ગઈ છે. લેક્ચર બનવાનું બાકી છે, પછી હું બનાવવાનો જ છું. PPT પણ ફોટો સાથે હશે સાહેબ. ગુજરાતની શિલ્પકળા એક જ પુસ્તક વાંચવાનું છે, એ છે ગુજરાતનો વિશ્વકોશ. ગુજરાતના વિશ્વકોશમાં તમને આ ટોપિક મળી જાય. જો ટોપિક વાઇઝ હું એટલા માટે કહું છું કે આ ટોપિક ક્યાંથી વાંચવાનું, આ ટોપિક કયા પુસ્તકમાંથી વાંચવાનું લખતા જજો ભાઈ બધા. આ બધું તમારે લખતું જવાનું છે. જે પણ આ વિડીયો જોવે છે, જે પણ વિદ્યાર્થીઓ, તો સાથે સાથે લખતા જાઓ કે ભાઈ ગુજરાતની શિલ્પકળાનો ટોપિક ક્યાંથી વાંચો, તો ભાઈ ગુજરાતનો વિશ્વકોશ જે છે, ગુજરાતનો વિશ્વકોશ જે પુસ્તક છે, તો ત્યાંથી આપણે શિલ્પકળાનો જે ટોપિક જે છે એ વાંચવાનો થશે. ઓકે, ચલો આગળ વધીએ. એવરગ્રીન, સૌથી વધારે GPSCમાં કોઈ ટોપિક પૂછાતો હોય તો એ છે ગુજરાતની સાહિત્ય કળા, અને સૌથી મોટો ટોપિક પણ આ છે. હવે આમાંથી માત્ર કવિના નામ ને તખલ્લુસ એવું નથી પૂછાતું, અહીંયા સાહિત્ય સંસ્થા પણ પૂછાય છે. તમને પ્રશ્ન પૂછે કે શબ્દ સૃષ્ટિ મેગેઝિન કોણ બહાર પાડે છે? શબ્દ સૃષ્ટિ મેગેઝિન કોણ બહાર પાડે છે? પરબ નામનું મેગેઝિન નીચે પૈકી કઈ સંસ્થા બહાર પાડે છે? તો આ મેગેઝિનના પ્રશ્ન પૂછાય. અલગ અલગ સંસ્થાઓ, જેમ કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે એના વિશે સત્ય વિધાન શોધીને લખો. પેલું જ વિધાન હોય કે આ સંસ્થા વર્તમાન સમયમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. આ સંસ્થાની સ્થાપના નર્મદે કરી હતી, તો વિધાન ખોટું છે. એલેક્ઝાન્ડર ફાબ્સ અને દલપત રામના સંયુક્ત પ્રયાસે 1848ની અંદર ગુજરાતી સાહિત્ય કલાને એક ઉચ્ચ શિખર પ્રદાન કરવા માટે આ બંનેના સંયુક્ત પ્રયાસે પહેલી સંસ્થા બની હતી. તો જો આ તમારે યાદ રાખવાનું છે. વિધાનવાળા પ્રશ્ન પણ આવી શકે, એટલે અહીંયા સાહિત્ય સંસ્થાઓ પણ યાદ રાખવાની છે, અને અલગ અલગ જે લેખકોની જે કૃતિ હોય, ઉમાશંકર જોશી હોય તો નિશિત ને બધું યાદ રાખવું પડે. ચંદ્રકાંત બક્ષી હોય તો આકાર પેરાલિસિસ એની જે કૃતિ જે છે યાદ રાખવી પડે. ગુણવંત શાહ જે વર્તમાનમાં હમણાં જેને એવોર્ડ મળ્યો પદ્મશ્રીના વિજેતા છે, બહુ સારા લેખક છે, તો એની કાર્ડિયોગ્રામ, ઓકે, એ બધી જેની કાર્ડિયોગ્રામ તો લલિત નિબંધની બહુ સારી કૃતિ છે. મેં 5 થી 6 વખત વાંચી છે, સ્પેશિયલી મેન્સ માટે. ઓકે, તો એ વાંચવી પડે. તો ગુજરાતી સાહિત્ય કલા તો બધાને ખબર છે, કારણ કે આપણે ધોરણ 6, 7, 8, 9, 10માં ભણતા ત્યારે ક્વેશ્ચન એ રીતે પૂછાતો તખલ્લુસ, અને બીજો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય સાહિત્ય કલાનો, કોઈ સાહિત્યકાર હોય ને એની કૃતિ જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાવાની સંભાવના ખૂબ જ મહત્તમ છે, અને એમાં જ પૂછાય છે ક્વેશ્ચન. તો આ ટોપિક ક્યાંથી વાંચવાનો, તો કે આ ટોપિક માટે તમે એક તો 6 થી 10ની ટેક્સ્ટ બુકને એવું કંઈ નહીં વાંચવાનું, ગુજરાતની અસ્મિતા વાંચી નાખવાની. આખી નથી વાંચવાની, પણ આ ટોપિક વાંચવાનો ક્યાંથી, તો કે ગુજરાતની અસ્મિતામાંથી. ગુજરાતની અસ્મિતામાં ગુજરાતની સાહિત્ય કળાનો ટોપિક છે. અને હું મારી મેન્સ 28 ફેબ્રુઆરીએ પૂરી થશે. અત્યારે અમારી 2 બુક તો બની ગઈ છે, ધ્યેય GPSCની તે ખુદની સાયન્સ જે બહુ મસ્ત રીતે તૈયાર કરી છે અનિલ સર. ત્યારબાદ બીજી મેથ્સની પણ બુક તૈયાર છે. કલ્ચરનું મારું મટીરિયલ તૈયાર છે, પણ મારે થોડુંક કરવાનું છે. પણ હવે હું એ મેન્સ પછી, એટલે કે આખી બુક ફેબ્રુઆરીમાં લોન્ચ કરવાનો છું. એટલે ધ્યેય GPSCનું પબ્લિકેશન પણ આવશે, અને ખૂબ જ એક્યુરેટ પબ્લિકેશન હશે. ઓકે, પણ અત્યારે અમે લોન્ચ નથી કરવાના, થોડા ટાઈમ પછી કરવાના છે. 2018માં 4 ક્વેશ્ચન, 2019માં 5, PIમાં 38માંથી 5, STIમાં 6 પ્રશ્ન, DYSOમાં 2. તો એક બાબત તમે અહીંયા કહી શકો કે સાહિત્ય કલાને ઇગ્નોર નહીં કરી શકાય. ટોપિક બહુ મોટો છે. કેટલા બધા સાહિત્યકાર બહુ બધા હોય, એટલે ઘણા લોકો આ ટોપિકને ઇગ્નોર પણ કરતા હોય છે. ખાલી સાહિત્ય સંસ્થાઓ કરી નાખે. ઇવન જ્યારે મેં 2017માં જ્યારે PTI આપી હતી ત્યારે મેં ખાલી સાહિત્ય સંસ્થા જ કરી હતી, તો બી એમાંથી 2 પ્રશ્ન હતા 4માંથી. એટલે સાહિત્ય સંસ્થામાંથી તમે ખાલી સાહિત્ય સંસ્થા કરશો તો પણ તમે એકાદો માર્ક્સ તો લઈ જ લેશો. અહીંયા 4 માર્ક્સ હોય તો 4માંથી 1 ક્વેશ્ચન તો સાહિત્ય સંસ્થામાંથી હશે. ભોજે વિદ્યાભવનને જે
નર્મદ સાહિત્ય સભા હોય, પ્રેમાનંદ સાહિત્ય સભા હોય, તો આ બધી જે ગુજરાત સાહિત્ય પરિષદ હોય, ગુજરાત સાહિત્ય અકાદમી હોય, તો આ બધી જે સંસ્થાઓ જે છે આ બધી સંસ્થાઓમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. બાકી ટોપિક ઘણો લેન્ધી છે. હું તો તમને સજેસ્ટ કરીશ કે ગુજરાતના અસ્મિતા વાંચો. રજની વ્યાસે બહુ સારી લખી છે અને એમાં અરાઉન્ડ તમારે 100 જેટલા લેખકોને વાંચવાના થાય. એટલે આમ જોવા જાવ તો 50 પેજ વાંચવાના થાય, 40-50 પેજ, એટલે વાંચી શકાય. એક દિવસનું કામ છે. ઓકે, પણ અહીંયા માર્ક્સ કોસ્ટ બેનિફિટ રેશિયો પણ એ રીતે જોવા જાય તો વધારે છે. જોડકું હોય તો એક જોડકું આવડી જાય તો કદાચ જય માતાજીથી પાસ થઈ જવાય. ઓકે, પણ માતાજી મહેનત નહીં કરો તો કોઈ ફળ નહીં આપે. કર્મણે વાધિકે કારસ્તુ મહાફલેશુ કદાચન. કર્મ કરવું એ તો પ્રાથમિકતા છે. કર્મ કરવું પડે સાહેબ, કામ કરવું પડે. ડાયરેક્ટલી તમે ઓલું સ્ટુડન્ટ ઓફ ધ યરના પિક્ચર જેવું નથી કે તમે જય માતાજી જય માતાજી જય માતાજી લખીને આવો અને 15માંથી તમારા 15 સાચા પડી જાય. ભગવાન માટે તો દરેક દીકરાઓ સરખા હોય. સમજાય છે? આગળ વધીએ. ચલો, ગુજરાતનું લોકસંગીત ક્યાંથી વાંચવાનું? આ ટોપિક વાંચવાનો થશે તમારે ગુજરાત વિશ્વકોશમાંથી અને હસુતાબેન સેદાણી. ગુજરાત વિશ્વકોશ પ્લસ હસુતાબેન સેદાણી. 2019માં જો 5 પ્રશ્ન પૂછાઈ ગયા, 2014માં 2018માં 4, ડીવાયએસઓમાં 5, એસટીઆઈ પીએમાં એક પણ પ્રશ્ન નહોતો. એટલે ગુજરાતનું લોકસંગીત અથવા ગુજરાતનું સંગીત, તો જો ભારતના સંગીતમાંથી પણ આ રીતે પ્રશ્ન પૂછાતા હતા. એટલે ઇન્ડિયન એન્ડ ગુજરાતનું જે મ્યુઝિક જે છે એ એવરગ્રીન ટોપિક છે. અહીંયા આપણે જોઈએ ને ત્યાં જ આપણને ખ્યાલ આવી. તો આ 2 પુસ્તકોમાંથી તમે આ ટોપિક તૈયાર કરી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. ગુજરાતમાં રંગભૂમિનો વિકાસ અને ભવાઈ. આ ટોપિક અરાઉન્ડ હું 3-4 કલાક ભણાવ્યો છે. રણછોડરાય ઉદયરામ દવેથી અત્યાર સુધી બધું લઈ લીધું છે. 2018માં 7 માર્ક્સના ક્વેશ્ચન માત્ર આ ટોપિકમાંથી હતો. ગુજરાતની રંગભૂમિ અને ભવાઈ. 2019માં 5 પ્રશ્નો હતા જીપીએસસીમાં. પીઆઈમાં 1 પ્રશ્ન હતો, એસટીઆઈમાં 1 પણ નથી અને ડીવાયએસઓમાં 1 છે. શા માટે અહીંયા વધારે પૂછાણ? કારણ કે આ લોકોએ જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાં અલગથી જ આ ટોપિક આપેલો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા લેવાય છે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1-2 એન્ડ ચીફ ઓફિસર, ઓકે, મ્યુનિસિપલ ચીફ ઓફિસર ક્લાસ 2, આ કમ્બાઇન જે સર્વિસીસ છે, તો એમાં એ લોકોએ આ ટોપિક અલગથી જ આપ્યો છે કે ગુજરાતમાં રંગભૂમિનો વિકાસ અને ભવાઈ. તો આ ટોપિકમાંથી જીપીએસસીએ મેં વાત કરી એ રીતે કે 2018માં 7 પ્રશ્ન પૂછ્યા અને 2019માં 5 પ્રશ્ન પૂછ્યા. એટલે કે પ્રશ્ન ઘણા વધારે પૂછાય છે. એક જ પુસ્તક વાંચવાનું અહીંયા પણ, ગુજરાતનો વિશ્વકોશ. આ પુસ્તક તમને કોઈ સ્ટોરમાંથી મળી જશે. અહીંયા ગાંધીનગર જે વિદ્યાર્થીઓ હોય ને, તો જલારામ બુક સ્ટોરમાં કદાચ આની એક ઝેરોક્સ કે એવું કંઈક મળે છે, અથવા અમદાવાદ તમે તપાસ કરી શકો. તો આ પુસ્તક બહુ સારું છે અને આમાંથી મેં કીધું કે આમાં તમારે સિલેક્ટેડ ટોપિક જ વાંચવાના. એટલે હું તમને ટોપિક વાઇઝ પણ કહું છું, ભાઈ આ ટોપિક છે તો આ ટોપિક ક્યાંથી વાંચવાનું? તો આ ટોપિક ગુજરાતના વિશ્વકોશમાંથી વાંચવાનું. ઓકે, ચલો આગળ વધીએ. એવરગ્રીન ટોપિક છે ગુજરાતના પર્યટન સ્થળો. આ ટોપિક ગુજરાતની અસ્મિતામાંથી વાંચી શકાય. શરૂઆતના અલગ અલગ તમે એના પન્ના જોશો ને, ગુજરાતની અસ્મિતાના શરૂઆતના જે પન્નાઓ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે ગુજરાતના પર્યટન સ્થળો 2018માં 4 પ્રશ્નો હતા. કારણ કે જીપીએસસી ક્લાસ 1-2માં અલગથી ટોપિક જ છે કે ગુજરાતના પર્યટન સ્થળો, એટલા માટે વધારે પ્રશ્ન પૂછાય. 2019માં 2 પ્રશ્નો હતા, પીઆઈમાં 1 પણ નહોતો, એસટીઆઈમાં 2 પ્રશ્નો હતા. ઓકે, ચલો આગળ વધીએ. ગુજરાતની ચિત્રકલા આ પણ એવરગ્રીન ટોપિક છે સાહેબ. મેન્સમાં પણ આવે છે અને પીટીમાં પણ આવે છે. એટલે કે મુખ્ય પરીક્ષામાં પણ આવે છે અને પ્રાથમિક પરીક્ષામાં પણ આવે છે. 2018માં 3 પ્રશ્નો હતા, 19માં 1 પણ નહીં, પીઆઈમાં 3 પ્રશ્નો 38માંથી, એસટીઆઈમાં 1, ડીવાયએસઓમાં 25માંથી 3 હતા. એટલે આ ટોપિકને આપણે ઇગ્નોર ના કરી શકીએ. સિંધુ ઘાટીની સભ્યતાથી શરૂઆત થાય અને જે આખી ગુજરાતની જે ચિત્રકલા છે એ હું આખી મેં સમજાવી છે, આખી ચિત્રકલા સમજાવી છે.
3 કલાકનો વિડીયો છે અને બહુ ડિટેલમાં કરાવ્યું છે. અને તમારે વાંચવું હોય તો ક્યાંથી વાંચવાનું એ પણ તમને કહી દઉં. અલગ અલગ સોર્સ છે. ગુજરાતના વિશ્વકોશમાંથી પણ તમને મળશે. હસુદાબેન સેદાણીમાંથી પણ મળશે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે બુક છે હસુદાબેન સેદાણી, તો એ હસુદાબેન સેદાણીના પુસ્તકમાંથી પણ તમે આ ટોપિક વાંચી શકો. ગુજરાતના વિશ્વકોશમાંથી પણ વાંચી શકો. ત્યારબાદ જોરાવરસિંહ જાદવમાં પણ આ ચિત્રકલાનો ઉપયોગ આપી છે, તો જોરાવરસિંહ જાદવમાંથી પણ વાંચી શકો. ઓકે, જોરાવરસિંહ જાદવ. તો આ 3 બુકમાં આ ટોપિકનો ઉલ્લેખ છે, એટલે 3માંથી તમને જે અનુકૂળ આવે એમાંથી વાંચી શકો. પણ હું ગુજરાતના વિશ્વકોશને વધારે પ્રિફર કરીશ, કારણ કે મને વધારે યોગ્ય લાગે છે કે એમાંથી તમે વાંચી શકો. ઓકે, ચલો આગળ વધીએ. ગુજરાતની હસ્તકલા 2018માં 2 માર્ક્સ, 2019માં 2 માર્ક્સ, પીએમાં 2 માર્ક્સ, એસટીએમાં 1. એટલે તમે જુઓ તો આ ગ્રાફ કેવો રહ્યો છે, એવરગ્રીન. આમ જોવા જાવ તો અહીંયા તો વધી જાય, કારણ કે 25 માર્ક્સનું જોઈશે. ટોપિક મહત્વનો છે ને એવરગ્રીન છે. હવે હસ્તકલામાં શું આવે? તો ભરતકામ આવે, અલગ અલગ પ્રકારના ભરતકામ ને બધું. કચ્છના અલગ અલગ ભરતકામ હોય. કચ્છમાં ખાલી અલગ અલગ ભરતકામ છે. મોચી ભરત, કચ્છની અંદર તમે જાઓ તો અલગ અલગ ભરતકામ છે. જેમ કે મોચી ભરત છે કચ્છની અંદર, મોચી ભરતને આરી ભરત પણ કહેવાય, મહાજન ભરત છે, બન્ની ભરત છે, સૌરાષ્ટ્રમાં કણબી ભરત છે, આભલા ભરત છે. ઓકે, તો આવા અલગ અલગ ભરતકામ જે છે તો એ કેમાં આવશે? હસ્તકલામાં આવશે. અલગ અલગ વસ્ત્રો જે છે, અલગ અલગ કાપડ હોય, એલચા હોય, કોશી હોય. ઓકે, તો આ બધા જે કાપડોના જે અલગ અલગ પ્રકાર છે. ઇવન મેં મારા કોર્સમાં 30 તો અલગ અલગ કાપડો ભણાવ્યા છે તમને, 30 અલગ અલગ કાપડોના પ્રકાર ભણાવ્યા. ઘણા મને કે ભાઈ એટલું બધું, મારો મેં કીધું ઉદ્દેશ્ય જ છે કે એવું છોકરો મને એવું ના કહેવો જોઈએ કે સાહેબ આ તમે નહોતું કરાવ્યું. ઉદ્દેશ્ય જ છે કે તમને સારામાં સારું કન્ટેન્ટ આપો. ભરતકામ આખો ટોપિક કરાવ્યો છે. કટાવ કામ ને બધું શું હોય, કટાવ કામના કેટલા પ્રકારો હોય. બીજું અલગ અલગ જે હસ્તકલા છે, અજરખ, તો આ બધી પણ મેં કરાવી, કારણ કે એ ક્વેશ્ચન પૂછે છે. કચ્છની જે અલગ અલગ 5 બીજી જે હસ્તકલા છે કે જે ખૂબ ફેમસ છે, તે આખું મેં ભૂગોળ સાથે કનેક્ટ કરીને આખું સમજાવ્યું છે. હવે આના માટે કોઈ બુક વાંચવી હોય ને તો જોરાવરસિંહ જાદવ સાહેબની વાંચવાની, લોકજીવનના મોતી. એમાં તો બહુ વધારે ડિટેલમાં આપ્યું છે. પણ ગુજરાત સરકાર દ્વારા જે જોરાવરસિંહ જાદવ સાહેબે એક બુક લખેલી છે, ગુજરાત ગવર્મેન્ટમાં જ તમને મળી જશે. માહિતી, ગુજરાતનું જે માહિતી એવં પ્રસારણ વિભાગ જે છે, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ દ્વારા એક બુક અલગથી જ બહાર પાડવામાં આવી છે જોરાવરસિંહ જાદવ સાહેબની, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. બાકી એની એક અલગ બુક છે ગુજરાતના લોકજીવનના મોતી. એમાંથી તમને આખો આ ટોપિક મળી જશે, ગુજરાતની હસ્તકલા. અને ત્યાંથી જ વાંચવાનું. ઓકે, ત્યાંથી જ વાંચવાનું. ગુજરાતની જે હસ્તકલા જે છે, હેન્ડીક્રાફ્ટ, ઓકે, ગુજરાતની જે હસ્તકલા જે છે ત્યાંથી જ વાંચવાની થશે. આગળ વધીએ. ગુજરાતનું લોક સાહિત્ય 2018માં એક ક્વેશ્ચન હતો, 2019માં નહીં, પીઆઈમાં નહીં, એસટીઆઈમાં નહીં અને ડીવાયએસઓમાં પણ નહીં. ક્યાંથી વાંચવાનું છે? હસીતાબેન સેદાણીમાંથી. અહીંયાથી વાંચવાનું થશે. હસીતાબેન સેદાણીમાંથી લોક સાહિત્ય તમારે વાંચવાનું થશે, ગુજરાતનું લોક સાહિત્ય. ઓકે, ચલો આગળ વધીએ. ગુજરાતના લોકમેળાઓ, ચાડિયાનો મેળો, ચૂલનો મેળો, અલગ અલગ નામ કહેતો હતો ને તમને. ઓકે, તો એ જે લોકમેળાઓ જે છે એવરગ્રીન પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં પૂછાય છે. 2018માં 2 હતા, 2019માં 2, એસટીઆઈમાં 1, ડીવાયએસઓમાં. મેં કુલ મારે અહીંયા કોર્સની અંદર અરાઉન્ડ 32 થી 33 મેળા કરાવ્યા છે. એટલે એક ક્વેશ્ચન એવો ના હોય કે જે તમારો બહાર જાય મેળામાં, બધા જ ડિટેલમાં મેળા કરાવ્યા. છતાં પણ તમારે મેળા કરવા હોય, વધારે મેળા તમારે વાંચવા હોય તો હસુતાબેન સેદાણી અથવા જોરાવરસિંહ જાદવ, એનામાં એ બુકમાં જે મેળા આપ્યા છે એના કરતાં પણ મેં ઇન્ટરનેટમાં વધારે સર્ફિંગ કરી અને મેળા વિશે માહિતી મેળવી છે. અલગ અલગ જે સરકારી જે ચોપડા હોય અથવા એ સ્ટેટ હોય, એ સિટી હોય, એ સિટીમાં એની સિટીની પોતાની અલગ વેબસાઇટ હોય, તો એણે પણ એક એક્સ્ટ્રા માહિતી એ મેળા વિશે આપી હોય તો એ પણ મેં લીધી હોય. અલગ અલગ બ્લોગ હોય, એમાં પણ કંઈક વિશેષ માહિતી આપી, એ પણ મેં લીધી હોય. ગુજરાતના લોક મેળાઓ જે છે એવરગ્રીન છે. પુસ્તક કયું વાંચવાનું? હસુતાબેન સેદાણી અને જોરાવરસિંહ જાદવમાંથી તમે આ વાંચી શકો છો. લોક સંગીતના વાદ્યો, પીઆઈમાં 2 માર્ક્સના જે
જે અલગ અલગ ક્વેશ્ચન પૂછાય ને, જંતર, સુરંદો, સેલાની, તૂર, આ બધું શું છે? આમાં પણ હું આખો અલગ લેક્ચર જ લેવાનો છું. કયા પુસ્તકમાંથી વાંચી શકો? તો બંને પુસ્તક છે. જોરાવરસિંહ જાદવમાંથી પણ વાંચી શકો અને અસુતાબેન સેદાણીમાં પણ આખો ટોપિક આપ્યો છે, ગુજરાતના સંગીતના લોકવાદ્યો. જો લોકવાદ્યોમાં વાદ્યોના પણ અલગ અલગ પ્રકાર હોય, તંતુ વાદ્ય, ત્યારબાદ અવનાદ વાદ્ય, સોલિડ ઇન્સ્ટ્રુમેન્ટ જેને ઘન વાદ્ય કહેવાય છે, એટલે કે તંતુ વાદ્ય, અવનાદ વાદ્ય, ઘન વાદ્ય, ત્યારબાદ તંતુ, અવનાદ અને સુશીર, જે આપણે ફૂંક મારીને વગાડીએ. સિસોટી પણ સુશીર વાદ્ય કહેવાય. પોલીસવાળા અથવા કોઈ આપણે નાના હતા ત્યારે સિસોટી વગાડતા, પાવો વગાડતા, એટલે ફૂંક મારીને જે વગાડે ને સુશીર વાદ્ય કહેવાય. તંતુ એટલે તંતુ વાદ્યના બધા ફેસબુકમાં ફોટા બહુ મૂકે ને, ગિટાર ને એવું બધું વગાડ આવડતે ના હોય વગાડતા. હું પણ જ્યારે કોલેજમાં હતો ત્યારે મને વગાડતા ના આવડતી, પણ સિતારના બસ ગિટારના ફોટો મૂકીને આપણે પ્રદર્શન કરતા હોય ફેસબુકમાં. અને જો ફેસબુક અને એક ઇન્સ્ટામાં અત્યારે એક એવું માહોલ છે કે જે લોકો છે નહીં ને દેખાડવાનો પ્રયાસ કરે છે. કોકની ફોર વ્હીલમાં, બીજાની ફોર વ્હીલમાં ફોટો પડાવે, કોઈના ઘોડો હોય તો ઘોડામાં માથે ચડીને મીન્સ કે એની ઉપર બેસીને ફોટો પડાવવાનો એક શોખ છે. અને એ લોકો, બીજા લોકોએ ફોટો જોવે ને એટલે એક ડિઝીઝ, એક મેન્ટલ ડિઝીઝ આપણા માઇન્ડમાં ક્રિએટ થાય છે. મિસિંગ આઉટ ફિયર, કે આપણે આમાંથી મિસ થઈએ છીએ. હકીકતમાં ઓલો વ્યક્તિ મિસ જ હોય. ઓકે, કંઈ વાંધો નહીં. તો તંતુ વાદ્યોના ફોટા આપણે ફેસબુકમાં પણ ડાલતા હોઈએ છીએ. ઓકે, ગિટાર ને બધું વગાડતા હોય, કોઈ તબલા વગાડતા હોય અથવા ઢોલકી વગાડતા હોય એવો ફોટો નથી મૂકતા, કારણ કે આ પ્રોફેશનલ લાગે. ગિટાર વગાડતો એટલે કોઈને એવું લાગે ઓહ આ તો બહુ વ્યક્તિ પ્રોફેશનલ છે, પણ એને આવડતું નથી હોતું. અને જે સંગીતનો શોખીન હોય ને ક્યારે એ રીતે પ્રદર્શન કરે જ નહીં. એટલે કરે, એવું નથી કહેતો ના કરે, પણ એટલું બધું વધારે ના કરે એમ. ઓકે, અવનાદ વાદ્ય એટલે જે વાદ્ય પ્રાણીઓના ચામડામાંથી બનતું હોય, જેમ કે તબલા છે, ઢોલકા છે, મૃદંગમ છે, નગારું છે, ચોઘડિયું છે. સોલિડ વાદ્ય એટલે કે જેને ભટકાવાથી અથવા એને અથડાવાથી જે રણકાટ ઉત્પન્ન થાય, સૂર ઉત્પન્ન થાય, જેમ કે મંજીરા, કાંસી જોડા, ઝાલર. તો આ બધા વાદ્યો કેવા થયા? સોલિડ ઇન્સ્ટ્રુમેન્ટ થયા, ઘન વાદ્યો થયા. પણ આપણે અહીંયા લોકવાદ્યો જોવાના છે કે નોબત શું છે, ચોઘડિયું શું છે. આ પ્રશ્ન પણ જીપીએસસીએ પૂછી નાખ્યો પીઆઈમાં. એટલે લોક સંગીતના વાદ્યો કરવાના ક્યાંથી છે? અસુતાબેન સેદાણી અથવા જોરાવરસિંહ જાદવ. પણ હું આ બુકને પ્રિફર વધારે કરીશ. તમે અસુતાબેન સેદાણી વાંચી શકો, આમાં બહુ સારી રીતે આપ્યા છે. જે લોક સંગીતના વાદ્યો જે છે એ અસુતાબેન સેદાણીમાં ખૂબ જ સારી રીતે સમજાવેલા છે. ઓકે, એટલે એ વાંચી નાખો તો બી ચાલે. ચલો આગળ. ગુજરાતના વિવિધ સમુદાયો, જેમ કે અલગ અલગ જે મહત્વના જે સમુદાય હોય ને, મેર સમુદાય છે, તો અસુતાબેન સેદાણીમાં આની માહિતી આપી છે કે ભાઈ ગોદડીનો ઝઘડો કયા સમાજમાં થાય, તો કે દેવી પૂજક સમાજમાં થાય. તો તમને એ માહિતી જે છે એક જ બુકમાંથી મળશે, અસુતાબેન સેદાણીમાંથી. તો અસુતાબેન સેદાણીનું શરૂઆતનું તમે પેજ ખોલશો, તેમાં જે અલગ અલગ જ્ઞાતિઓ આપી છે, અલગ અલગ જે કાસ્ટ છે, મેર હોય, આહિર હોય, તો અલગ અલગ જે કાસ્ટ આપી છે, તો એ કાસ્ટ વિશેની અલગ અલગ માહિતી છે. તો એમાંથી ડાયરેક્ટલી કોર્નર ક્વેશ્ચન પડે છે. એટલે કે ગુજરાતના વિવિધ જે સમુદાયો છે, મનોરંજન કરાવતા સમુદાય કે બીજા જે અલગ અલગ સમુદાય, તો બે બુક વાંચવાની તમારે. એક તો અસુતાબેન સેદાણી વાંચવાની છે, અને બીજો એક ટોપિક તમને મળશે જોરાવરસિંહ જાદવમાં. ગુજરાત સરકારે જે બુક બહાર પાડી છે જોરાવરસિંહ જાદવ, તો ત્યાંથી પણ તમે ટોપિક જે છે વાંચી શકો છો. ઓકે, ગુજરાતના વિવિધ લોક સમુદાયોનો. આગળ વધીએ. ગુજરાતી સંસ્કૃતિમાં લોક દેવી દેવતાઓ, જો બહુ અલગ અલગ દેવી દેવતાઓ છે. કોઈ વ્યક્તિને હડકવા થાય તો હડકવાઈ માય હોય, શિકોતરીમાં વહાણવટી દેવી, આદિવાસી સમુદાય છે તો એમાં પણ અલગ અલગ માતાઓ છે. ઇંદલા માતા, ઓકે, કંસરી માતા, આ ઘણા માતાઓને તો તમે નામ પણ નહીં, પણ એ વૈવિધ્ય છે. અને ભારતની જે સંસ્કૃતિ છે એ સ્વીકારની સંસ્કૃતિ છે. એટલા બધા દેવી દેવતા બીજા કોઈ ધર્મમાંથી, હિન્દુ ધર્મમાં છે. ઇંદલા દેવી, કંસરી દેવી, દેવ મોગરા માતા, દેવ મોગરા, પાંડુરી દેવી, ઓકે, પાંડુરી દેવી, ત્યારબાદ ઉંદરિયો દેવ. તો આવા અલગ અલગ જે લોક દેવી દેવતાઓ હોય, તો એ બધાને આપણે અહીંયા ભણવા પડે, કારણ કે એમાંથી પણ પ્રશ્ન આવે. ઇવન ભારતમાં તો પશુઓની અને પ્રાણીઓ, જનાવરોની પણ પૂજા થાય છે. નાગના પણ પાછા અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે પૂછાય. કોઈ વિસ્તારમાં ભુજંગ તરીકે પૂજાય, કોઈ વિસ્તારમાં ખેટલા આપા તરીકે પૂજાય. તો અલગ અલગ વિસ્તારમાં એ નાગની પણ અલગ અલગ, કોઈ વિસ્તારમાં વાસુકી નાગ તરીકે પૂજાય. તો જે દેશની અંદર એટલી, ઇવન આપણા નામની અંદર પણ
આપણે પ્રાણીઓને એટલું મહત્વ આપ્યું છે. નાગજીભાઈ, વાઘજીભાઈ, આ શું બતાવે છે? આપણો પ્રાણી પ્રત્યેનો પ્રેમ બતાવે છે. આપણી સંસ્કૃતિમાં આ પ્રેમ રહેલો છે. ઓકે, આપણે વૃક્ષો માટે કોઈ બેનને લીલીબેન પણ પહેલાં કહેતા, હવે નામ બદલી ગયા છે. હવે કોઈ સ્ત્રીઓના નામ એવા નથી, લીલીબેન ને પીળીબેન ને કડવીબેન ને પહેલાં હતા. ઓકે, નાગજીભાઈ ને વાઘજીભાઈ ને ખીમજીભાઈ ને, ઓકે, એવા નામ અત્યારે પણ મારા ગામડામાં અલગ અલગ દાદા હોય તો એના નામ એવું હોય. મારું નામ પણ પૌરાણિક છે, પાર્થ. પાર્થ એટલે પૃથાપુત્ર એટલે કે અર્જુન. ઓકે, કંઈ વાંધો નહીં, આગળ વધીએ. એટલે અહીંયા આપણે ગુજરાતી સંસ્કૃતિમાં લોક દેવી દેવતા, આ ટોપિક ક્યાંથી કરવાનો? તો આ ટોપિક માટેનો એક જ સ્ત્રોત છે, હસુતાબેન સેદાણી. બુક વસાવી લો સાહેબ. મને હસુતાબેન સેદાણીએ કોઈ કમિશન નથી આપ્યું ભાઈ. ઘણાને એવું છે કે આને કમિશન આપ્યું લાગે છે ગુજરાતના વિશ્વકોશવાળા અને હસુતાબેન સેદાણીએ કે અમારી બુકનું માર્કેટિંગ કરો. નહીં, ઉદ્દેશ્ય જ છે કે તમને એક સારો રસ્તો મળે કે ભાઈ કલ્ચર ક્યાંથી વાંચવું, ક્યાંથી તૈયાર કરવું. કારણ કે હજી પણ તમારી પાસે સમય છે. જે લોકો STI, GPSC અને PIની PTની તૈયારી કરતો, ઇવન RFOની એક્ઝામ પણ આવવાની છે, તો અંદાજિત માર્ચ એપ્રિલમાં પરીક્ષા આવશે. માર્ચ અથવા એપ્રિલ અથવા મેમાં આવી શકે. આ 3 મહિનામાંથી કોઈ બી એકમાં આવે તો તમારી પાસે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, માર્ચ, 5 મહિનાનો ખૂબ જ સારો એવો સમય છે. આગળ વધીએ. ગુજરાતની કાસ્ટ સ્થાપત્ય કળા, આમાં હું હવેલી પણ લઈ લઈશ. એટલે ગુજરાતમાં હવેલી સ્થાપત્ય અને કાસ્ટ કલા. કાસ્ટ કલા આ એક આખો ટોપિક છે. આ તો PI મુખ્ય પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો. PI મુખ્ય પરીક્ષામાં પણ હવેલી સ્થાપત્યનો પ્રશ્ન હતો. 2018માં કોઈ પણ પ્રશ્ન નહીં. 2019માં 1, PIમાં તો કે 0, STIમાં તો કે 0, DYSOમાં 1. એટલે એકાદ ક્વેશ્ચન કદાચ આવી શકે. પરંતુ PT પ્લસ મેઇન્સ બંને માટે ઉપયોગી ટોપિક છે. વાંચવાનું ક્યાંથી? તો તમે જોરાવરસિંહ જાદવમાંથી પણ વાંચી શકો. એમાં સારું આપ્યું છે, જોરાવરસિંહ જાદવ જ વાંચો હું તો કહું. જોરાવરસિંહ જાદવ, જે ગુજરાત સાંસ્કૃતિક વારસો, જે ગુજરાત સરકારે જે બહાર પાડેલી બુક છે. ઓકે, એટલે ત્યાંથી ગુજરાત સરકારે જે બહાર પાડેલી આ બુક છે જોરાવરસિંહ જાદવ સાહેબની, તો એની બુક તમે વાંચી શકો હવેલી સ્થાપત્ય માટે. જો આ બધી હું રેફરન્સ એટલા માટે આપું છું કારણ કે મેં બધો અનુભવ કરેલો છે. કયો ટોપિક કયા પુસ્તકમાંથી વાંચવું એટલા માટે જ હું કહું છું. આગળ વધી. ગુજરાતની ભાષા અને બોલી. 2017માં એક ક્વેશ્ચન હતો. શા માટે આ ક્વેશ્ચન GPSCમાં જ પૂછાય છે? કારણ કે GPSCની અંદર જ આ ટોપિક આપ્યો છે. DYSO, PI કે STIમાં આ ટોપિકનો ઉલ્લેખ નથી કે ગુજરાતમાં ભાષા અને બોલી. જેમ કે હું અત્યારે મારું પોતાનું વતન તો અમરેલી છે. એટલે અમરેલીમાં અમારે આગળના બદલે શું બોલે ખબર? મોર જા, મોર. મોર હાલતો જા, મોર એમ બોલે. ઓકે, મોર હાલતો જા. પછી સ હોય તો બધામાં શ હોય કે સ હોય કે શ હોય, બધામાં સ જ બોલવાનો. સ. સાલ્યું લઈ લે. એટલે ટૂંકમાં અમારી જે ભાષા જે છે કાઠિયાવાડી, એની વાત કરું છું. તો એક પ્રકારની એ પ્રકારની ભાષા હોય. સાપ હોય તો સાપને એરું બોલે, એરું, કે એરું આવ્યો તો, આવ્યો ને આવ્યો તો. તો આ પ્રકારની ભાષાની વિવિધતા, ભાષાનું વૈવિધ્ય હોય. અમારા અનિલ સાહેબ જે છે તો એ મહેસાણા, ટૂંકમાં પાટણ સાઈડના છે, તો એ તો જો કે શુદ્ધ ગુજરાતી બોલે છે, પણ જ્યારે ફોનમાં વાત કરતા ત્યારે પ્યોર એ પટણી ભાષા બોલે છે. પટણી એક ભાષાનો પ્રકાર છે જે ઉત્તર ગુજરાતમાં છે, કે જેમાં ભીંત હોય તો એને ભેંત બોલે, ભેંત. વીંટીને વેંટી બોલે, વેંટી. તો આ ગુજરાતમાં જે ભાષા છે એની પણ પાછી અલગ અલગ બોલી છે. ગુજરાતી એક ભાષા છે, પરંતુ તમે અલગ અલગ વિસ્તારમાં જાઓ તો ત્યાં એની જે બોલી જે છે એમાં વૈવિધ્યપણું છે. સુરતની ભાષા તો આપણે સુરતની બોલી અલગ હોય તો એને સુરતી બોલી કહેવાય. તો આપણે અહીંયા એ સમજવું પડે. સુરતી બોલી, ખેડા અને બધા વિસ્તારમાં ચરોતરી બોલી છે. તો આપણે સુરતી, ચરોતરી, પટણી જે ઉત્તર ગુજરાતમાં છે, અને કાઠિયાવાડી. કચ્છી એ બોલી નથી, કચ્છી અલગ ભાષા છે. કચ્છી એક આખી ભાષા અલગ છે, જેમાં સિંધી અને ગુજરાતીનું મિક્સઅપ છે. આ ક્વેશ્ચન પણ GPSCમાં પૂછાઈ ગયું છે. 2018માં જ હતો કદાચ, 2018માં જ પ્રશ્ન હતો. ઓકે, આ ક્વેશ્ચન. આગળ વધીએ. એટલે આ ક્વેશ્ચન આ પણ હું તમને કરાવીશ. આ ક્યાંથી વાંચવું હોય તો ક્યાંથી વાંચવાનું? તો એક જ છે સોર્સ, ગુજરાતનો વિશ્વકોશ. આમાં આપ્યું છે. ગુજરાતના વિશ્વકોશમાં આ ટોપિક આપેલો છે, ગુજરાતની ભાષા અને બોલી. આ ટોપિક તમારે વાંચવો હોય તો તમે ગુજરાતનો વિશ્વકોશ જે પુસ્તક જે છે
એમાંથી વાંચી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા આખું મેં તમને ટોપિક વાઇઝ એનાલિસિસ કર્યું. હજી આમાં ઘણા ટોપિક નથી આવ્યા. ઘણાને એવું થાય સાહેબ આમાં વાવ સ્થાપત્ય નથી આવ્યું, વાવ અલગ અલગ મહેલો, તો આ બધું મેં સ્થાપત્ય કળામાં જ લઈ લીધું. પણ આના મેં અલગ ટોપિક ભણાવ્યા જ છે. ગુજરાતની અલગ અલગ વાવ ભણાવવાનો છું, ગુજરાતના અલગ અલગ મહેલો અરાઉન્ડ 20 થી 25 મહેલો ભણાવીશ, ગુજરાતના અલગ અલગ કિલ્લાઓ ભણાવવાનો છું મારા કોર્સમાં. બીજું ગુજરાતનું ચલચિત્ર, આ ટોપિક અત્યાર સુધી પૂછાણો નથી પણ હમણાં જ પીઆઈની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયો. બીજું મેઇન્સમાં પૂછાય છે, એટલે આ ટોપિક પણ હું જીપી તમારા કોર્સમાં કરાવીશ, કારણ કે પીટી પ્લસ મેઇન્સ બંને સાથે મારે કરાવવું છે. તો ગુજરાતનું જે ચલચિત્રો છે, દ્વારકાદાસ સંપતથી લઈને અત્યાર સુધીમાં જે આખો એનો ઇતિહાસ છે, કઈ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વળાંક આવ્યો, એ બધા આપણે અરાઉન્ડ આ ટોપિક વાંચવો હોય ક્યાંથી વાંચવાનું? આ પણ વિશ્વકોશમાંથી તમે વાંચી શકો, ગુજરાતના ચલચિત્રો. ઓકે, પણ મેં આખો ટોપિક બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. જો ગુજરાતની ભાષા અને બોલી આખું વિષય વાઇઝ પણ આખું સબ્જેક્ટ વાઇઝ વિષયવાર પણ આપણે અહીંયા એનાલિસિસ કર્યું કે ક્યાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે, કયું પુસ્તક એ ટોપિક માટે વાંચવાનું, એ પણ અહીંયા આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે ચર્ચા કરવી છે કે ભાઈ ધ્યેય જીપીએસસી છે શું, કયા કયાની અંદર ફેકલ્ટી છે. તો અહીંયા આમ તો મૂળ તો 2 જ ફેકલ્ટી છે મોટા ભાગે. તો આ ફેકલ્ટીને તમે ઓળખો છો, ઘણા લોકો છેલ્લા 4-5 વર્ષથી હું ભણાવું છું, ટીચિંગ એક્સપિરિયન્સ. ઓકે, હું કેટલા વિષય આ કોર્સની અંદર લેવાનો છું તો કે ભૂગોળ એટલે કે જિયોગ્રાફી, સાંસ્કૃતિક વારસો એટલે કે ઇન્ડિયન કલ્ચર, ગુજરાતનું કલ્ચર, અને બંધારણ એટલે કે ઇન્ડિયન પોલિટી. કદાચ જે વિડીયો જીપીએસસી ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં નિહાળતા હશે એ લોકોએ મને લાઈવ બહુ સાંભળ્યો હશે, મારી લાઈવ મિમિક્રી સાંભળી હશે, અને મારી પાસે લાઈવ ક્લાસમાં જ ભણેલા હશે. મેં મોટાભાગે રાજકોટ, મારી કર્મભૂમિ, આમ તો રાજકોટ મેં મારી કોલેજ પૂરી કરી, એ જ સમયે સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું લેક્ચર લેતો. રાજકોટની જે અલગ અલગ સંસ્થાઓ હતી, પ્રાઇવેટ સંસ્થા હોય કે બીજી સમાજની કોઈ સંસ્થા હોય, ત્યાં લેક્ચર લેતો. પોરબંદર લેક્ચર લેવા જતો, મોરબી લેક્ચર લેવા જતો, જામનગર લેક્ચર લેવા જતો, જુનાગઢ લેક્ચર લેવા જતો, ભાવનગર લેક્ચર લીધા છે, ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ઓકે, સુરત, આ બધા શહેરોમાં મોટાભાગે મેં લેક્ચર લીધેલા છે. ઓકે, એટલે અનુભવ છે, અને મેં પોતે જીપીએસસીનું ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો છું. છેલ્લી જે જીપીએસસીની જે બધી પીટી મેં પાસ કરેલી છે, જીપીએસસીના ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છું. ઘણાને એવું થાય કે યસ પહોંચ્યો છું, લાસ્ટ ટાઈમ જ મારે જીપીએસસીનું ઇન્ટરવ્યૂ હતું, હમણાં પછી મેઇન્સ પણ છે, એટલે એ અનુભવ પણ ખરો. ઓકે, પીઆઈની પીટી 2 વખત પાસ કરી, એસટીઆઈ ડીવાયએસઓની પીટીઓ તો બધી પાસ કરેલી, પણ મારું લક્ષ્ય જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરવાનો છે. અને મને ટીચિંગનો શોખ, એટલે આખો આ કોર્સ ડિઝાઇન કર્યો છે તે જીપીએસસી. બીજું મારા વિશે મારે બહુ વધારે નથી કહેવું, કારણ કે વધારે વખાણ કરવા એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ આત્મશ્લાઘા, તો એને મારે વધારે નથી કરવું, કારણ કે તમે બધા મને ઓળખો જ છો, જે લોકો મારી પાસે ભણી ગયા છે એને ખ્યાલ જ. ઓકે, બીજા મારા મિત્ર જે છે અનિલ ચૌધરી સર, તો એને પણ તમે ઓળખો છો. સાહેબનો પણ 4-5 વર્ષનો શિક્ષણ ક્ષેત્રે અનુભવ છે. જીપીએસસીની મેઇન્સ 3-4 વખત સાહેબે લખેલી છે. ઓકે, અને આ અનુભવ બાદ એનું જે ઇકોનોમિક્સ, આખા ગુજરાતમાં બહુ સારામાં સારું ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મેથ્સ, આ 3 વિષય જે છે, 3 વિષય હું ભણાવવાનો છું, 3 વિષય અનિલ સર ભણાવવાના છે. એટલે મોટા ભાગના વિષય અમે બંને ભણાવવાના છીએ. ઇવન મંથલી કરંટ પણ અમે મૂકવાના છે. અને મંથલી કરંટનું તમે ખાલી એક વખત લેવલ જોજો સાહેબ, તે હકીકતમાં સાંપ્રત પ્રવાહ કઈ રીતે ભણાવવું જોઈએ એ આપણે એની અંદર કહીશું. ભાઈ આ રીતે સાંપ્રત પ્રવાહ જે છે તૈયાર કરાય, સમજાય. તો અનિલ સર પાસે પણ સારો એવો અનુભવ છે, અને 3 જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ લખેલી છે. ઓકે, તો એ તમને ઇકોનોમિક્સ એટલે કે અર્થતંત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, અને મેથ્સ અને રિઝનિંગ ભણાવવાના છે. બીજું કરંટ અમે બે અડધું ભણાવવાના છે. 3-4 ટોપિક એટલે પોલિટીના જે કરંટમાં મહિનામાં ઇસ્યુ બન્યા હશે, અલગ અલગ સરકારી યોજનાઓ હશે, ત્યારબાદ પર્યાવરણના, ભૂગોળના જે કરંટના ઇસ્યુ હશે એ બધા હું ભણાવીશ. અર્થતંત્રના, વિજ્ઞાન અને ટેકનોલોજીના, ગુજરાતના જે ઇસ્યુ હશે એ સાહેબ ભણાવશે. એટલે કરંટ, અમારું મંથલી કરંટ પણ તમને યુટ્યુબમાં નેક્સ્ટ મહિનાથી મળતું થશે. ઓકે, અને એ 6 મહિના સુધી આપણે યુટ્યુબમાં કન્ટિન્યુ ચાલુ રાખશું. પછી જે અમારા પેઇડ યુઝર હશે એને આપણે કન્ટિન્યુ કરશું. પણ વિચાર એવો જ છે કે કરંટ જે છે બધા લોકોને ફ્રીમાં આપવું છે. ઓકે, એમાં આપણે કોઈ પાસેથી કોઈ એવું પેમેન્ટ લેવું નથી. કોર્સ ખરીદે કે ના ખરીદે, પણ કરંટ એ લોકોને દર મહિને સારામાં સારું મળવું જોઈએ, એવું ઉદ્દેશ છે આપણો. ઇતિહાસમાં જે આપણી પાસે ફેકલ્ટી છે, કારણ કે મારો પણ ઇતિહાસ વીક છે, અનિલ સરનો પણ ઇતિહાસ વીક છે, તો આપણે ઇતિહાસમાં નિષ્ણાંત ફેકલ્ટી લાવ્યા છે. તમે જોઈ શકો જે
રવિરાજ સર જે છે સુરતમાં એની પોતાની એકેડેમી છે, નોલેજ પોઈન્ટ એકેડેમી. યુપીએસસી મેન્સ લખેલી છે, જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ લખેલી છે, અને 7 વર્ષનો, મારા કરતાં પણ વધારે અનુભવી છે, 7 વર્ષનો એને અનુભવ છે. અને એ આપણે અહીંયા કોર્સની અંદર ધ્યેય જીપીએસસીના કોર્સમાં આધુનિક ભારતનો ઇતિહાસ ભણાવવાના છે. ઓકે, એટલે કે મોડર્ન હિસ્ટ્રી જે છે એ આપણું કોણ લેવાના છે સાહેબ? કયા સાહેબ લેવાના છે? તો કે રવિરાજ સાહેબ જે છે એ આપણું મોડર્ન હિસ્ટ્રી લેવાના છે. દક્ષિણ ભારતના છોકરા આ સાહેબથી પરિચિત હશે, કારણ કે એનું જે કાર્યક્ષેત્ર જે છે એ દક્ષિણ ભારતમાં ખૂબ જ સારું એવું છે. પોતાની એકેડેમી પણ છે, નોલેજ પોઈન્ટ એકેડેમી. અહીંયા મેડમને પણ તમે બધા ઓળખો છો, જે જીપીએસસી ઓનલાઈન સાથે સંકળાયેલા છે. મેડમ પાસે ઇતિહાસ ભણવો એક લાવો છે, એ આપણે સૌ જાણીએ છીએ. ઓકે, એટલે મેડમ આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ભણાવવાના છે. અહીંયા પ્રાચીન ભારતનો ઇતિહાસ અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. અને આપણો જે કોર્સ જે છે એ 5 તારીખે લોન્ચ થશે, 5 નવેમ્બરના રોજ. 5 નવેમ્બરના રોજ જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશનમાં, જીપીએસસી ઓનલાઈનની જે એપ્લિકેશન જે છે એની અંદર જ એક નવો કોર્સ આવશે. જે રીતે એમાં અલગ અલગ કોર્સ લખાશે, આ કોર્સનું નામ હશે ધ્યેય જીપીએસસી કોર્સ. અને આ કોર્સનો ઉદ્દેશ એ જ છે કે જે માત્ર ને માત્ર જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે આયોજિત જે પરીક્ષાઓ છે એની જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને જ આ કોર્સ લેવાય, બીજા કોઈને નહીં લેવાનું. કારણ કે એના માટે જ અમે આ કોર્સ ડિઝાઇન કર્યો છે, સમજાય છે? તો અહીંયા આપણે અમારી ફેકલ્ટીઓ કોણ હશે એની પણ આપણે ચર્ચા કરી. બીજું, હવે નેક્સ્ટ જે આપણો વિડીયો આવશે, અહીંયા આપણે એક આખા એક વિષયનું એનાલિસિસ કર્યું, પાછળના વર્ષોના પેપર જોયા, ક્યાંથી કયો ટોપિક તૈયાર કરવો, કયા પુસ્તકમાંથી શું વાંચવું, એ કયો વિષય મહત્વનો છે, કયો ટોપિક મહત્વનો છે, એની અહીંયા આપણે આ લેક્ચરની અંદર ચર્ચા વિદ્યાર્થી મિત્રો કરી. આ લેક્ચરનો અંત મને ગમતી એક અટલજીની પંક્તિથી કરીશ, કારણ કે આ અટલજીની પંક્તિ મને ખૂબ ગમે છે. આમ તો અટલજીને વાંચવા, અટલજીની કવિતાઓને સાંભળવી એક મારો જ્યારે મને કોઈ સમયાવકાશ મળે ત્યારે હું સાંભળતો હોઉં છું. टूटे हुए सपनों की सुने कौन सिसकी, अंतर को चीर व्यथा पलकों पर ठिठकी, हार नहीं मानूंगा रार नहीं ठानूंगा, काल के कपाल पे लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ, गीत नया गाता हूँ. બીજી એની પંક્તિને થોડીક સંક્ષિપ્તમાં આપણી સમક્ષ રજૂ કરું છું. कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा, बाधाएं आती है आए, गिरे प्रलय की घोर घटाए, उन्मत्त मस्तक उभरा सीना पीड़ाओं में पलना होगा, कदम मिलाकर चलना होगा. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. છેલ્લું એનું એક સ્મૃતિ ઈરાનીજીએ જેની એક આ કવિતાને જ્યારે જય હિન્દ અને જય ભારતથી જ્યારે મારા લેક્ચરની પૂર્ણાહુતિ કરું છું ત્યારે અટલજીની એક નાનકડી એક જે લાઈન જે છે એ આપ સૌ સમક્ષ રજૂ કરું છું. भारत कोई भूमि का टुकड़ा नहीं है, इसका कण कण हमारे लिए शंकर है, इसकी हर नदियां हमारे लिए गंगा है, और हमारे मरने के बाद भी जब गंगा के अंदर हमारी बस्तियां, हमारी अस्थियां बहेगी तब एक ही नारा गूंजता होगा, भारत माता की जय, भारत माता की जय. जय हिंद, जय भारत. विद्यार्थी मित्रों,